warm welcome to all of you. This beautiful morning will be a memorable day in your life. We will try our level best to make this thing, make this discussion, make this event engaging for you. So big round of applause for you being here, being present, taking some time out from your busy schedule. So we would like to thank you all to making yourself available physically, mentally, to listen to us and to listen and to celebrate the spirit of fitness. This event is about fitness and this event is about writing. So we'll collaborate both of these skills, both of these events of life together at one stage, and we will try that this touches your life, this touches your soul, and you take away something which you can practice tomorrow. તો ગુજરાતીમાં પુસ્તક લખાયું છે એટલે ગુજરાતીથી શરૂઆત કરીશ કે ઉપસ્થિત તમે છો લાગે છે ઉપવન, ઉપસ્થિત તમે છો ને આ લાગે છે ઉપવન, કલાકારના ચિત્ર સંપૂર્ણ જાણે. એક કલાકારના ચિત્ર જેવું આ લાગે છે, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે. જો તમે ના હો બધા કહી ઉઠે, જો તમે ના હો બધા કહી ઉઠે, વિધાતાની કોઈ કસર રહી ગઈ છે. તાળીઓ પાડો. આ મારો શેર નથી, શ્રી કવિ શ્રી ગની દહીવાલાનો છે. એટલે તમને લાગ્યું મહેન્દ્રભાઈનો હશે એટલે ચાલશે તાળી વગર, પણ ગની દહીવાલાને તાળીઓ આપવી જરૂરી છે. હવે કંઈક કહીશ બીજું. સો છે રસમ અહીંની જુદી ને છે રિવાજો જુદા, છે રસમ અહીંની જુદી ને છે રિવાજો નોખા, हमारे मन तो केवल शब्दों ज कंकु ने चोखा. तो शब्दों तहेवार है, शब्दों आ इवेंट है, शब्दों आ महफिल આપણે જમાઈ છે અને આપ સૌના સ્વાગત સાથે આ ઇવેન્ટની આપણે શરૂઆત કરીએ છીએ. આ ઇવેન્ટની અંદર અલગ અલગ તબક્કા હશે. એ તબક્કાની અંદર સૌથી પહેલા હું મારો ઇન્ટ્રોડક્શન આપી દઉં. આમ તો બધા ઓળખતા જ છો મને, બધા ઓળખીતા છે, બધો પરિવાર છે, એક્સટેન્ડેડ ફેમિલીઝ છે, પ્રોફેશનલ ફ્રેન્ડ્સ છે. પણ આઈ એમ મહેન્દ્ર શર્મા. આઈ એમ co-founder and CEO of માતૃભારતી, co-founder and CTO of Nishtec, અને આજે તમારો હોસ્ટ એન્ડ દોસ્ત છું. I will try to entertain you, I will try to engage you as much as I can. This event is organized by Matrubharati on the occasion of book launching of Mr. Nilesh Shah, who has written some two beautiful books which we wanted to inaugurate in presence of you, and we wanted to spread the message of fitness through him and his gurus. So we have speakers, renowned speakers, experts of this field, those who will be spreading, who will be sharing their knowledge and experience. This event is to celebrate the spirit of fitness with fun. So this is very important, that fitness with fun. Don't take fitness as a stress. You have to enjoy that in your life. અને એ enjoyment પોતાની સાથે અને સહપરિવાર. સો નિલેશભાઈની ખાસિયત એ છે કે પહેલા ફિટનેસના જે એક્સપેરિમેન્ટ એમને કરવા હતા પોતાના શરીર સાથે કરી દીધા, પોતાના મન સાથે કર્યા, પછી ફેમિલીને એન્ગેજ કર્યા, પછી ફેમિલી પછી અમારા સુધી વાત આવી ગઈ એટલે અમે પણ ઇન્ફેક્ટેડ થયા અમારી એક્સટેન્ડેડ ફેમિલી સાથે, અને અમે ઇન્ફેક્ટેડ થયા એટલે અમે બીજા કોઈ 5, 10, 25 જણને ઇન્ફેક્શન કર્યા. એટલે અહીં મોટાભાગના જેટલા લોકો હશે એ નિલેશભાઈના ઇન્ફેક્શન વાળા હશે. કોવિડથી વધારે એમનું ઇન્ફેક્શન છે. So this is all about to celebrate that spirit that not only you are important on this beautiful earth, this world. Everyone is important. Take everyone with you to enjoy the journey. So it is all about taking everyone during your journey and enjoying this journey together. તો કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા.
એટલે આ એક કહેવત છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા, એટલે પોતે સ્વસ્થ રહો એટલે જાતે ન રહ્યા. અને ત્યાર પછી લોકોએ બીજી વસ્તુ પણ આમાં ઉમેરી દીધી છે કે બીજું સુખ તે ઘેર છોકરા, ત્રીજું સુખ તે ગુણવંતી નાર, અને ચોથું સુખ તે ભરેલા ભંડાર. એટલે આ બધા સુખથી ઈશ્વરે નિલેશભાઈ અને એમના પરિવારને સંપૂર્ણ સંપન્ન કર્યા છે. એમના છોકરા પણ ગુણવંતા છે. ગુણવંતી નાર નીતાબેન પણ એમની સાથે છે, જે સાથે પગલે દોડતી પણ હોય છે, માઉન્ટેનિંગ પણ કરતી હોય છે, ચાલતી પણ હોય છે, યોગા પણ કરે છે. સો ઇટ ઇઝ ઓલ અબાઉટ. અને પછી ભરેલા ભંડારનો મતલબ એ નથી કે તમે ધન સંપત્તિ, સોનું, પૈસા, શેર, પ્રોપર્ટી એ તમારા જીવનમાં હોય, પણ આ સુખ સંપત્તિ, આનંદ અને સંતોષ સાથે તમારા જીવનમાં હોય એ જરૂરી છે. So we will officially start this event with Deep Pragatya, and I would like to welcome our guests, Shri Kamlesh Nanavati, to come forward for the Deep Pragatya. Shri Ingit Anand, Dr. Surabhi Deva, Srimati Komal Shah, Shri Nilesh Shah, Srimati Motanben, mother of Nilesh Shah, Neetaben Shah, and Kiran Sharma to come forward for the Deep Pragatya event, please. Monishka. So Monishka will sing the Sanskrit shloka to start the Pragatya, please. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकालेषु सर्वदा शुभं करोतु कल्याणं आरोग्यं धनसम्पदा शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमस्तुते. दीपज्योति नमस्तुते. Give a big round of applause to them. Shri Ingit Anand, Dr. Surabhi Deva, Srimati Komal Shah, and last but not least, Mr. Nilesh Shah to come forward and take your seats on the stage, please. તમારા અહીં પગલા થવાના ચમનમાં બધાને ખબર પડી ગઈ છે. ઝુકાવી ગરદન બધી ડાળીઓએ ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. So we'll give you a brief introduction of all our esteemed guests. Shri Ingit Anand, he is the fastest man in Ahmedabad. He is an Ironman certified coach. He is an ultra Ironman. That ultra Ironman is, he has finished 6 Ironmans altogether, and I have a very large list of his achievements in front of me.
So 6 times Ironman finisher. He has done Ironman Astana, Kazakhstan, Ironman Hamburg, Ironman Brussels, Summit-Way, Manila, Batami, 4 times Iron Olympic triathlon, and altogether he is a coach, he is a guru who inspires people to complete and to start their running journey. So big round of applause for him, please. We have Dr. Surabhi Lewwa. She is an MBBS, Chief Medical Officer, Gujarat Vidyapeeth. She is a Mount Everest summiter. She has completed 4 summits out of 7. She is Gujarat's only female to climb 2 peaks over 8,000 meters, and she is guiding and training people to summit EBC. Big round of applause for her. We have Mrs. Komal Shah. Komal Shah is a certified yoga instructor from last 20 years, giving daily yoga sessions at Rajpath Club. Yoga Studio and Mission Health is India's first multi-specialty physiotherapy and rehabilitation center. With her abundant knowledge of yoga, she is also serving Indian Army at Shaibag Center and training them for yoga on Yoga Day. She has conducted many workshops at the Zydus Group, Gishia, and at many more places. She has done training and practice in naturopathy and yogic science. She is a yoga guru. Big round of applause for her. And now, most experienced and the most inspiring personality between us, he is the living legend, Shri Kamlesh Nanavati. Shri Kamlesh Nanavati is a swimming guru, and he has trained thousands of students to achieve state level, national level championships. One of the students which I heard recently is about to be selected for Olympic. And since 1967, he has been practicing swimming. He has done state level championships, national level championships, 4 gold medals. He has won in 2005, between 2010 to 11, another 4 gold medals in senior citizen competition. So the living legend, Shri Kamlesh Nanavati, big round of applause for him. We are fortunate to have such a living legendary people on dais today, and they would spread their knowledge and wisdom about fitness and how has been their journey. So we will start the next stage of this event, that is panel discussion about fitness and fun, and I will ask few questions from them. Those will be not difficult questions, obviously. This is not a CBSE 12th, 10th. But these are all the questions about your experience, about your wisdom for fitness, and about your journey of fitness. So we would like you guys to inspire people. We would like you guys to tell your journeys. How has been the journey altogether? So one by one, I will ask questions from all of you, one of you. So would like to, yeah, thank you. Hello. And these all 4 speakers are the gurus of Nilesh Bhai and Nita Bhai. They have inspired
him and her to achieve their fitness goals in their life. So would like to hear from them and what is their journey, how has the life been for them. So I would like to start with Ingit Anand. Ingit ji, tell us about your journey of fitness. What is fitness for you? Thank you, Nilesh bhai. Thank you, Mathur bhai, and the people over here for having me. Truly grateful for this opportunity to share my experience with the people here. So, fitness for me is a very simple thing. A human being is designed to eat and move. The move is the fitness part. So, for me, fitness is like brushing your teeth. So, if I tell you an example, the teeth comprises, I don't know what percentage of human body. Let's say even if it contributes 1% of the human body, and every day if you are taking out 90 seconds to 120 seconds, that means 2 minutes to brush your teeth. The primary objective to brush your teeth is to keep it healthy, to keep it white, and in a presentable condition. Now, if you can spend 2 minutes behind your dental health, which is only 1% of your body, so for the rest of the body, I think bare minimum you have to spend 60 minutes, not more than that. And I think this is the example which I give in every forum. Why we brush teeth every day? Because that is the first thing our parents have taught us. उन्होंने यही बोला कि सुबह उठ के सबसे पहले आप ब्रश करो एंड देन अपना दिन शुरू करो और जो भी एक्टिविटी करनी है. नाउ इज द टाइम कि इस चीज़ को मुझे बोलना पड़ेगा. सुबह उठ के आपको ब्रश करना है, पहले एक्सरसाइज करनी है जो भी आपको अच्छी लगती है, रनिंग, स्विमिंग, साइकिलिंग, जिम जाना, डांस करना, जो भी फिजिकल फॉर्म, मिनिमम 1 घंटा. उसके बाद आप अपना दिन शुरू करो. आई थिंक इट विल ब्रिंग अ बिग चेंज इन द क्वालिटी ऑफ द लाइफ. जो नीलेश भाई ने किया है और जो मैं कर रहा हूँ, जो बाकी लोग भी कर रहे हैं, हम लोग अपने पैशन को परस्यू कर रहे हैं, इसलिए हमारे जो डिस्टेंस है वो काफ़ी बड़े दिखते हैं लोगों को. बट दैट डिपेंड्स ऑन वेदर इट इज योर एरिया ऑफ इंटरेस्ट और नॉट. दैट यू विल कम टू नो व्हेन यू एक्सप्लोर दैट जर्नी. बट वो कहते हैं ना बेयर मिनिमम, तो बेयर मिनिमम जो है minimum 60 minutes per day for your fitness. So Right. this is a simple thing that I believe in. Other than watching reels. Yeah, that's an eye exercise, people say that. Watching reels is, I met people and they say I do exercise, but that's more of an eye exercise. And I said, what do you do? They said, I watch reels almost every 30 minutes. Thank you. Thank you very much. I would like to ask a big round of applause for Ingrid, please. Would like to ask Komalben. Komalben, what is fitness for you? You have been practicing yoga. અને તમે જાતે નથી કરતા, બધાને હાથ પગ ઊંચા નીચા, શ્વાસ બંધ કરો અને ચાલુ કરો, એટલે શ્વાસ અંદર કરો એવું તો નથી કરાતા. પણ what is fitness for you? How do you define that? સૌથી પહેલાં તો થેન્ક યુ નિલેશભાઈ અને નીતાબેન, અને આપને પણ મેં ના પાડી હતી કે હું નીચે વધારે કમ્ફર્ટ ઝોનમાં આવીશ. ઉપર જરા યોગ કરાવવાના હશે તો કમ્ફર્ટ ઝોન હશે, પણ આ બધું બોલવાનું એમને હશે તો મારે બી ઊંડા શ્વાસ ભરીને આવવું પડ્યું. પણ ફિટનેસ માટે એવું કહીશ કે એક તો ફિઝિકલ ફિટનેસ કે જે સરે કીધું કે 1 કલાક કંઈ પણ વોકિંગ કરીએ, સાયકલિંગ કરીએ, સ્વિમિંગ કરીએ, ડાન્સ કરી લઈએ, મન મૂકીને નાચી લઈએ, યોગ કરી લઈએ, તો 1 કલાકે શારીરિક શ્રમ બહુ જરૂરી છે. તો એ આપણે બહુ કમ્ફર્ટ ઝોન સાથે કરી શકીએ તો આપણે ફિટ છીએ. બીજું છે મેન્ટલ ફિટનેસ. આપણે બધા જ ક્યાંક ના ક્યાંક સ્ટ્રેસમાંથી પાસ, એ આપણું હવે જીવનનું એક વણાઈ ગયેલું આસ્પેક્ટ છે કે અત્યારે આવવાનું છે તો મને પણ બધા કે તને સ્ટ્રેસ ફ્રી થતો હોય, કેમ તું યોગ કરે છે? ના, મને પણ સ્ટ્રેસ થાય છે, પણ કેટલા જલ્દી બહાર આવી શકીએ છીએ એ ઇમ્પોર્ટન્ટ છે. તો એ સ્ટ્રેસમાંથી જલ્દી બહાર આવવા માટે ઘણા બધા ઉપાયો છે ને એમાંના જે આપણને બધાને ખબર છે કે પ્રાણાયામ છે, કે પ્રાણ શક્તિને, શ્વાસને વધારે પ્રાણવાન કરવા માટે તો પ્રાણાયામ હજારો વર્ષો પહેલાં ઋષિમુનિઓને ખબર હતી
કે ખાલી એક જ સિસ્ટમ એવી છે કે જે વોલેન્ટરી ને ઇનવોલેન્ટરી છે. અત્યારે આપણે ખાલી બેસીએ છીએ, બેઠા છીએ તો શ્વાસોશ્વાસ એમ જ ચાલે છે, આપણે કશું જ નથી કરતા તો પણ ચાલે છે. પણ વધારે ઓક્સિજનની જરૂર પડવાની જ છે આપણને, તો એના માટે જરૂરી છે કે પ્રાણાયામ. તે પ્રાણાયામ દ્વારા જે મનની આ રમતો છે, એમાંથી બહાર નીકળવા માટે એક છે પ્રાણાયામ, બીજું છે મંત્ર શક્તિ. માને નહીં તેનું નામ મન, અને મનને નિયંત્રણમાં રાખે તે મંત્ર. એટલે મંત્ર શક્તિ દ્વારા પણ એ સ્ટ્રેસમાંથી આપણે ખૂબ સરસ રીતે ફિટ થઈ શકીએ છીએ, બહાર આવી શકીએ છીએ. ત્રીજું છે કે મેડિટેશન, ધ્યાન, કે જે ગીતાજીમાં કીધું છે કે સ્થિત પ્રજ્ઞતા. જે પણ વિચારો એન્ઝાયટી થાય છે તો આપણે ખાલી દ્રષ્ટા ભાવે જોઈએ, અથવા તો જૈનિઝમમાં કીધું છે કે સમ્યક યોગ. અને સિમ્પલ ભાષામાં આપણે સમજીએ તો દરિયા કિનારે બેઠા છીએ અને દરિયાના મોજા આવે છે ને જાય છે ને જોઈ રહ્યા છે. એવી જ રીતે નેગેટિવ થોટ્સ છે કે પોઝિટિવ થોટ્સ છે તેને ઓબ્ઝર્વ કરીએ તો એન્ઝાયટીમાંથી બહાર નીકળીએ છીએ. ગુણવંશાએ બહુ સરસ કીધું છે કે તું કૌરવ તું પાંડવ બનવા, તું રાવણ તું રામ, જીવનના કુરુક્ષેત્ર પર પડપણનો સંગ્રામ, કદી હાર કે જીત કદી તું, તારાથી ભયભીત. સૌથી વધારે ડર આપણને અંદર પોતાની સાથે જ બેસવાનો લાગે છે. કદી હાર કે જીત કદી તું, તારાથી ભયભીત, કદી પ્રગટે સાવ ચિંતું, સંવાદી સંગીત. એ સંગીત સાંભળવા માટે ધ્યાન બહુ જરૂરી છે, ભીતરનું સંગીત સાંભળવા માટે. તો એ ધ્યાન દ્વારા એ મેન્ટલ સ્ટ્રેસમાંથી આપણે ખૂબ સરસ રીતે બહાર આવી શકીએ છીએ. અને ત્રીજું છે કે સ્પિરિચ્યુઅલ ફિટનેસ. સ્પિરિચ્યુઅલ ફિટનેસ એટલે શું છે કે જે મારા જીવનમાં હું અપનાવું છું કે સવારે ઉઠીને જે સ્મૃતિનું દાન દેનાર, આખી રાત સૂતા છીએ, આપણને ખબર નથી આપણે કઈ અવસ્થામાં છીએ. આપણે બધું જ ભૂલી જઈએ છીએ કે હું સ્ત્રી છું, પુરુષ છું, મારું કયું સ્ટેટસ છે, બધું જ ભૂલી જઈએ છીએ. અને જેવું સવારે ઉઠીએ છીએ તો એ એનર્જી આપણને ક્યાંક કશુંક સ્મૃતિનું દાન આપે છે. તો એ સ્મૃતિનું દાન દેનાર એ એનર્જી પરમાત્મા જે ફોર્મમાં આપે એનું જ્યારે ગ્રેટિટ્યૂડ, આભાર માનીએ છીએ તો એ સ્પિરિચ્યુઅલ આપણે ફિટ છીએ. જમતી વખતે કેટલા બધાનો માનવ શ્રમ પછી આપણે ભોજન એ કરીએ છીએ અને શક્તિનું દાન દેનાર એ એનર્જીને જ્યારે થેન્ક યુ કહીએ છીએ ત્યારે આપણે સ્પિરિચ્યુઅલ ફિટ છીએ. રાત્રે સૂતી વખતે ગમે તેટલા સ્ટ્રેસમાં છીએ પણ ઊંઘી જઈએ છીએ ત્યારે બધું જ ભૂલાઈ જાય છે અને શાંતિનું દાન દેનાર પરમાત્માને જ્યારે થેન્ક યુ કહીએ છીએ ત્યારે આપણે સ્પિરિચ્યુઅલ ફિટ છીએ. સવારે ઉઠીને એ સૂર્યને જળ ચડાવીએ છીએ અને થેન્ક યુ કહીએ છીએ અને કહીએ છીએ કે ભાઈ તારું તેજ તત્વ પણ અમને પ્રાપ્ત થાય, અમે તેજસ્વી થઈએ, અમે પ્રાણવાન થઈએ. ત્યારે આપણે સ્પિરિચ્યુઅલ ફિટનેસ તરફ આગળ વધીએ છીએ. અને જ્યારે વાવ ફેક્ટર અનુભવાય છે, સવારથી ટેન્શન હતું કે કેવું બોલી શકીશ, અત્યારે લાગે છે કે ના સારું બોલી શકીએ, તો એ વાવ ફેક્ટર થાય છે. છે કારણ કે આ ક્ષણમાં રહી. પહેલામાં તો મન ભૂતકાળ અને ભવિષ્યમાં કેવું બોલીશ, કેવું કહેશે, બરાબર બોલે છે નહીં બોલે છે. 20 વર્ષથી યોગા કરાવે છે ડાયસ પર તો કે બોલતા જ ના હોય બંધ, એ બધી ચિંતાઓ રહ્યા કરે. પણ એમાંથી પણ બહાર નીકળીને આ ક્ષણમાં રહીએ છીએ ત્યારે એ સ્પિરિચ્યુઅલ ફિટનેસ છે. એટલે મારી દ્રષ્ટિએ ફિઝિકલ ફિટનેસ, મેન્ટલ ફિટનેસ અને સ્પિરિચ્યુઅલ ફિટનેસ જ્યારે સાથે કમ્બાઈન થાય છે અને એ પણ ડે ટુ ડે લાઈફમાં, ત્યારે આપણે બધા ફિટ છીએ. Thank you. Thank you very much. Big round of applause for Kamala. Very good lessons, and those lessons, obviously, we wish that people take that on day-to-day life and accept. The last thing which you said is gratitude. કે આપણે ખુશ છીએ, આનંદમાં છીએ, આજે જીવિત છીએ અને એ બદલ આપણે ઈશ્વરને આભાર માનીએ. એ એનાથી સુખ, એનાથી વધારે આનંદ, એનાથી વધારે સંતોષ કોઈ નથી. અને યોગા ફિટનેસ તો તમે શીખવાડો જ છો, અને શીખ્યા વગર જે આસન બધાને આવડે છે એ છે શાબાશ. એ સૂતા તો અમને આવડે છે. જસ્ટ એકમાં એડ કરું કે શવાસન એ સૌથી ઇઝીમાં ઇઝી આસન છે કે જેમાં કશું જ નથી કરવાનું. એ સૌથી ડિફિકલ્ટમાં ડિફિકલ્ટ આસન છે કે જેમાં એ વખતે વર્તમાનમાં રહેવાનું છે, પ્રેઝન્ટમાં રહેવાનું છે. કારણ કે મન તો લોલકની માફક ગતિ કરે છે. એટલે સૌથી ડિફિકલ્ટમાં ડિફિકલ્ટ આસન શવાસન છે અને સૌથી ઇઝીમાં ઇઝી આસન બી શવાસન છે.
એટલે મારે અને મારી ધર્મપત્ની વચ્ચે અમુક વખતે આ બાબતે ચર્ચા થતી હોય એટલે મને નિલેશભાઈએ શીખવાડ્યું છે કે દોડો. એટલે મારા ફિટનેસ અને મારા રોજિંદા જીવનમાં ચાલવું, દોડવું, કાર્ડિયો એક્સરસાઇઝ વધારે હોય અને મારી ધર્મપત્ની એમને યોગા ગમે, કિરણને. એટલે મને કહે કે તમે યોગા કરો, હું કહું તું દોડ. એટલે અમે બંને ચર્ચા ઉપર આવીએ, પછી છેવટે હું કહું તો હું યોગા કરું જ છું. મને કે કયું આસન આવડે? હું કહું શવાસન આવડે. Right. Thank you very much, Komalben, and this was inspiring. This was really very thoughtful. So, Dr. Surbiben, I would like to ask you, what is fitness after so many summits, so many risks involved in their life? કારણ કે ઓબ્વિયસલી બધા ફિટનેસની અંદર રિસ્ક તો ઇન્વોલ્વ છે, શરીરને તકલીફ તો પહોંચે, શરીરને ઈજા પણ પહોંચે, and it is part of the fitness journey. But you have reached to the extremist climax. So, what is fitness for you? Thank you, Nileshbhai, Neetaben. Thank you. મારું નામ મહેન્દ્ર છે, by the way. એટલે મારે મહેન્દ્ર કહેવું હોય તો જરૂરી છે. અહીંયા મને બોલાવવા બદલ અને બધાની વચ્ચે મારી વાત કહેવા માટેનો મોકો આપવા માટે કોમલભાઈને કીધું એમની સાથે બી એમની સાથે હું ટોટલી 100% એગ્રી છું કે ફિઝિકલ, મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ એ ત્રણેય ફિટનેસ બધાની લાઈફ માટે બહુ જ જરૂરી છે. એની માટે તમારો ગોલ કે તમારું કંઈ પણ હોય, પણ આ ત્રણેય ફિટનેસ તમારી સાથે હોય તો જ તમે અચીવ કરી શકો. એટલે મારી માટે હું કહું તો ફિટનેસ ઇઝ જસ્ટ લાઈક અ પેશન. કારણ કે મારું જે પેશન છે એની માટે મારે ફિટ રહેવું છે, એટલે હું ફિટનેસને પેશન કહું છું. અને જે મારું પેશન છે એમાં એટલી ફિઝિકલ ફિટનેસ નથી જરૂરી, ફિઝિકલ, મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ. અને સ્પિરિચ્યુઅલ ફિટનેસ રહે ને એટલે જ હું હિમાલય પર જાઉં છું. કે મને હિમાલયમાં જવું તો જે અહીંયા બેસીને જે સ્પિરિચ્યુઅલ થાય એના કરતાં ત્યાં હું વધારે સારું. તમને હું કહું તો મારી માટે હિમાલયાઝ 3 પાર્ટમાં વહેંચાયેલો છે. જ્યારે પણ હું નેપાળ સાઈડના હિમાલયાઝમાં જઉં છું તો મને વન ટાઈપ ઓફ એનર્જી ફીલ થાય છે. ત્યાં કોઈક શક્તિ, જેવી હું કાઠમંડુ લેન્ડ કરું એટલે મને અંદરથી જ એક જાતનું એનર્જી ફીલ થાય. જ્યારે હું ઇન્ડિયન હિમાલયાઝના ટ્રેક કે માઉન્ટેન્સમાં જાઉં છું ત્યારે જે રિયલ સ્પિરિચ્યુઅલ કે કોઈક શક્તિ છે એ ટાઈપનું ફીલ થાય. એનર્જી, ફિઝિકલ એનર્જી નહીં પણ માઇન્ડ. અને ભૂતાન કે એ સાઈડના, નોર્થ ઇસ્ટ સાઈડના માઉન્ટેન્સમાં જ્યારે હું જાઉં છું ત્યારે મને હંમેશા એવું લાગે છે કે આપણે મંદિરમાં જઈએ અને કેવી શાંતિ મળે અને તમને કેવું ફીલ થાય. બસ એ નોર્થ ઇસ્ટનો હિમાલય મારી માટે એવો છે. એટલે મારી માટે 3 હિમાલયાસ છે. તો એટલે ફિટનેસ એટલે એમણે કીધું એ પ્રમાણે. અને બીજું હું જે કહેવા માગું છું, મેં તમને કીધું ફિટનેસ પેશન. દરેકને હંમેશા હોય કે હું આટલી ઉંમરનો થયો, આ થયું એટલે હવે હું આ ના કરી શકું, તે ના કરી શકું. એટલા માટે મેં કીધું કે ફિટનેસ એ મારી માટે પેશન છે. કોઈ પણ એજમાં તમે નક્કી કરો કે મારે આ કરવું છે તો ઓટોમેટિક ફિટનેસ આવશે. એટલે તમે ડૉક્ટર પણ છો અને તમે માઉન્ટેનિયર પણ છો, તો માઉન્ટેન પર જાઓ ત્યારે પછી અપોઇન્ટમેન્ટ માટે લાઈન લાગી જતી હોય છે કે એટલે ત્યારે ફોન તો નહીં ઉપાડી શકતા હો તમે કે બેન આવું કે નહીં, આજે બહુ તકલીફ છે? ના, આવે છે ને મારા પેશન્ટ બી ટેવાઈ ગયા છે કે બેન આટલો ટાઈમ નથી જ મળતા. એટલે કોકને ઇમરજન્સી પડે તો ધ્યાન આપજો, કોઈ વધારે તકલીફમાં ના આવી જાય. હેલ્મેટ અહીંયા છે, મેં બંને મારા પર બી છે. બીજું માઉન્ટેન્સમાં બી મારે ડોક્ટરનો રોલ તો નિભાવવાનો આવે જ છે, કારણ કે માઉન્ટેન્સમાં બી ઇમરજન્સી આવતી જ હોય છે. રાઈટ. એટલે પ્રાયોરિટી શિફ્ટ્સ ફ્રોમ ધરતી ટુ પર્વત. પર્વત પર ફિટનેસ પણ જરૂરી છે અને તમારો સહકાર આ બુકની અંદર પણ તમારો ઉલ્લેખ છે કે કેવી રીતે તમે નિલેશભાઈને, નીતાબેનને હેલ્પ કરી. સો બિંગ ઇન ટુ ધ નોબલ પ્રોફેશન ઓફ તમે ડૉક્ટર થઈને અને પછી તમારા પેશનને ફોલો કરો છો, દેટ્સ અ ગ્રેટ થિંગ બિકોઝ પીપલ ફોરગેટ પેશન્સ. બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ. So now would like to ask Kamleshji that
define fitness for you? You are a living legend, have trained thousands of people in Ahmedabad, Gujarat, and would like to hear from you. What is fitness? થેન્ક યુ નિલેશભાઈ કે મને અહીંયા ઇન્વાઇટ કરે તમે અને મહેન્દ્રભાઈ થેન્ક યુ વેરી મચ. મારું નામ મહેન્દ્ર છે. બે એવા ફિટ માણસો મારી આજુબાજુ બેઠા છે એટલે ફિટનેસ માટે મારે કંઈ બોલવાનું ના હોય, પણ લાઈફમાં સ્વિમિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે બરોડાનો હમણાં ઇન્સિડન્ટ થયો એટલે આપણને એમ થાય કે આપણા છોકરાને બી સ્વિમિંગ શીખવાડી દેવું છે, પણ લાઈફમાં સ્વિમિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મારી તો લગભગ મોર દેન 50 યર્સ થયા સ્વિમિંગની લાઈફમાં. લાલ દરવાજે એક જ સ્વિમિંગ પુલ હતો, 65-66માં હું શીખેલો હતો. ત્યારથી મેં સ્વિમિંગ શરૂ કર્યું. આજે સ્ટેટ લેવલ, નેશનલ, ઇન્ટરનેશનલ લેવલ સુધી જઈ શક્યો છું. પણ એ મહેનત અને ધગશ છે. અને મેઇન વસ્તુ તો સ્વિમિંગનો જે એન્ડ્યોરન્સ છે એ બંને સાહેબ જાણે છે કે એના એન્ડ્યોરન્સથી તમે રનિંગ કરો, સાયકલિંગ કરો, કે આજે કોઈ પણ ગેમ રમો, આજે બેડમિન્ટન, ટેબલ ટેનિસ કે આ ક્રિકેટર, કોઈ પણ સ્વિમિંગ ઇઝ મચ મોર ઇમ્પોર્ટન્ટ. આજે આખો દિવસ ક્રિકેટની મેચ રમ્યા પછી જનરલી એ લોકો 15 મિનિટ 20 મિનિટ સ્વિમિંગ પુલમાં પડીને જ હોટલ જતા હોય છે. દે વિલ બી ફ્રેશ. એટલે સ્વિમિંગ એક એવી વસ્તુ છે કે એન્ડ્યોરન્સ માટે સારું છે, રિલેક્સ થવા માટે બી બહુ સારું છે. લાઈફમાં સ્વિમિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ થિંગ કે 0% ઇન્જરી છે અને ફાયદો જ છે. જો પાણીમાં તમે ઉતરો એટલે ફાયદો જ થવો છે એટલું સમજી લેવાનું. અત્યારે તમે અમદાવાદમાં જુઓ કે બહાર જુઓ, આજે નીના પ્રોબ્લેમ એટલા બધા છે લોકોને કે બેક પેઇનના પ્રોબ્લેમ. આજે હું મારી રીતે સલાહ આપું તો સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ ફોર ધ ની એન્ડ ધ બેક પેઇન. અને અસ્થમા જેને થતું હોય એ લોકો માટે પણ સ્વિમિંગ બહુ સારા મતલબ. હવે આપણે તમે 15 મિનિટ સ્વિમિંગ ના કરો પણ 15 મિનિટ ડીપમાં ઉભા રહીને સ્ટેન્ડિંગ કરીને ઘરે જતા રહો તો તમારા માટે બેક પેઇન અને ની માટે સારામાં સારી એક્સરસાઇઝ છે. કાલે રોજ સવારે ફિઝિયો જોડે જતા રહીશું, 4 ગોળીઓ બી ખવડાવતા હશે, અડધો કલાક પોણો કલાક એક્સરસાઇઝ બી કરાવતા હશે અને આપણે સેટિસ્ફેક્શન કરીને ઘરે આવતા. કોઈ ફિઝિયો હોય તો માફ કરજો મને, ભાઈ એમની અભિનયમાં નથી બોલી રહ્યો, પણ એક સાચી સલાહ આપી રહ્યો છું કે સ્વિમિંગની દ્રષ્ટિએ કે ઘણા લોકોને ફાયદા થયા છે. મારી જોડે સ્વિમિંગમાં ભાઈ આવતા હતા, મેં એમને કીધું 15 મિનિટ સ્વિમિંગ કરી જાઓ. બીજા દિવસ પછી આવ્યા પછી સાહેબ મેં ગોળી લેવાની બંધ કરી દીધી અને મને ઘણું સારું લાગ્યું આજથી. મેં કીધું એક આ જ વસ્તુ એવી છે કે આપણને તમે રોજ કલાક ફિઝિયો જોડે જાઓ, એની દવા બી લો, આ લો, પણ ઘણાને એક્સિડન્ટ થયા હોય છે પછી ફિઝિયો જોડે જવું પડે છે. પણ હું એવું માનું છું કે સ્વિમિંગ એક એવી એક્સરસાઇઝ છે કે બધા પાર્ટને એની એક્સરસાઇઝ મળતી હોય અને એ બહુ હેલ્પફુલ થાય છે. પણ હવે એ લોકોને ખ્યાલ ના હોય, સ્વિમિંગ આવડતું ના હોય, એ બધા ઘણા બધા. પણ હવે ઘણા હેવી બોડી છે, હું કહું ભલે નથી આવડતું, યુ જસ્ટ વોક ડાઉન, તમે 10 લેન ખાલી ચાલો, સેલો વોટરમાં તમે ચાલો, ઇટ વિલ હેલ્પ. તમે પાણીમાં ઉતરો એટલે ફાયદો જ ફાયદો. એટલે સ્વિમિંગ લાઈફમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે કરે એને ખ્યાલ આવે છે. આજે આપણા ગુજરાતના સ્વિમર ધારો કે માના પટેલ, એ મારી જોડે તૈયારી આજે ઓલિમ્પિક રમતી હતી અને અત્યારે આર્યન નેહરા જે વિજય નેહરાનો સન છે એ ઇન્ડિયા નંબર 1 છે. અત્યારે લાસ્ટ ક્રિસ્ટલમાં 4 નવા રેકોર્ડ ઇન્ડિયા બેઝ પરફોર્મન્સ આપ્યું એન્ડ ઇઝ લાઇકલી ટુ બી ફોર ધ પેરિસ ઓલિમ્પિક. તો એટલે આજે ગુજરાત એવું નથી કે બહુ પાછળ છે. અને જ્યારે નરેન્દ્રભાઈનું સપનું છે કે જ્યારે ખેલ મહાકુંભ ચાલુ કર્યો પછી જે સ્પોર્ટ્સ શરૂ થઈ ગુજરાતમાં અને અત્યારે જે 2036ની જે ઓલિમ્પિકની વાત કરી રહ્યા છે આપણે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી નવા બની રહ્યા છે, તો કંઈક એમનું વિઝન છે તો આપણે કંઈક સારું રિઝલ્ટ આપીએ, કંઈક સારા ગુજરાતના લોકો ઓલિમ્પિક સુધી જાય એવી આપણે બી અપેક્ષા કરીએ. હવે હું મારી એજ થઈ ગઈ પણ હું સ્ટીલ આઈ એમ વર્કિંગ હાર્ડ કે કંઈક મહેનત કરીએ, આપણે કંઈક ગુજરાતને આપીએ કે કંઈક ગુજરાતના સ્વિમર કંઈક ઇન્ટરનેશનલ લેવલ જાય, એ રીતના આપણા પ્રયત્નો ચાલુ રહે છે. આજે હું તમને કહું કે રોજ સવારે 4:30, આજે 50 વર્ષ થઈ ગયા, 4:30 ઉઠીને જવાનું. મારા ઘરે ગેસ્ટ આવ્યા હતા, મારા ઘરે આવ્યા, બહાનાબાજી તો આ દેશમાં બહુ છે કે ગેસ્ટ આવ્યા 12 વાગે સુઈ ગયો, 2 વાગે સુઈ ગયો, એલેરામ ના વાગ્યું, આ બધું તો એક્સક્યુઝ છે, બહાના છે. હું એગ્રી નથી થતો છે મોડું આવું એમાં હું સેટ પણ એગ્રી નથી થતો, કારણ કે આ દેશમાં એની 11:30 બેંકમાં જવા નીકળીએ, 11:05 પહોંચીએ, સાહેબ સિગ્નલ નડ્યા, ટ્રાફિક નડ્યું, પણ 10:30 નીકળવાનું ભાઈ, શા માટે મોડા? ટાઈમ ઇઝ મચ મોર ઇમ્પોર્ટન્ટ. હું અત્યારે લગભગ છેલ્લા 30 વર્ષથી નેશનલ ચેમ્પિયનશિપ હેન્ડલ કરું છું. ઇન્ડિયાની ખેલો ઇન્ડિયા છે, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી છે, નેશનલ ચેમ્પિયનશિપ છે. મારે 7:30નો ટાઈમ હોય, 7:29 મારી વિસલ વાગી જાય. આજે સ્ટાર્ટર આવ્યો, રેફરી આવ્યો, એ મારો પ્રોબ્લેમ નથી. આઈ હેવ ટુ વર્ક. મારે આજે સ્વિમર વોર્મઅપ કરીને બેઠા છે, આપણે એનું વિચારવાનું. અને સ્વિમર છે તો હું છું, આજે સ્વિમર જ નહીં હોય તો મને કોણ પૂરા આપવાનું છે? તો આજે મારે એનું વિચારવાનું છે કે આજે સ્વિમર આજે વોર્મઅપ કરીને બેઠા છે, 7:30નો ટાઈમ આપે, 9 વાગે ઇવેન્ટ ચાલુ કરતા દે આર 0. એટલે આ લાઈફમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. ટાઈમ ઇઝ મચ મોર ઇમ્પોર્ટન્ટ. હું એવું માનું છું કે ટાઈમ જો જે માને અને જે આ બધા મને ટાઈમ જ નથી મળતો, મને આ નથી મળતું હેલ્થ માટે, સાહેબ ટાઈમ જ ટાઈમ છે. હું તો એવું માનું છું તમે 4 વાગે ઉઠો, 5 વાગે ઉઠીને તમે જાઓ,
ચાલવા જાઓ, સાંજે ચાલવા જાઓ કે દોડવા જાઓ. હું એવું નથી કહેતો ભાઈ બધા હું સ્વિમર છું એટલે સ્વિમિંગ જ કરો, પણ સ્વિમિંગ તો બહુ હેલ્પફુલ છે. આ સાયકલિંગ બી કરે છે, બેન સાયકલિંગ કરે છે. હું એમને સુરભીબેનને બી વર્ષોથી ઓળખું છું. મેં બી વિદ્યાપીઠ લગભગ સ્વિમિંગ પુલ 25 વર્ષ ચલાવ્યા, ત્યારે અમે સાથે જ કામ કરેલું છે. નિલેશભાઈને તો મારે કંઈક કહેવા જેવું નથી. એમના બંને સર પણ મારી સાથે સ્વિમિંગ કરતા હતા. હવે એમણે મને તો ગુરુ બનાવી બેસાડી દીધા છે હવે. પણ આજે જ્યારે પણ એમને જરૂર હોય સ્વિમિંગ માટે કંઈ ગાઈડન્સ હોય તો ઇમિડિયેટલી હું એમને નોલેજ આપું કે આ રીતે વર્કઆઉટ કરો, આમ કરો. અત્યારે મારી જોડે બીજા એક બેન બી ટ્રાયથલોન કરે છે, એ પણ સ્વિમિંગ કરવા રેગ્યુલર આવતા હોય છે. અને સાહેબ તો મારી જોડે ઘણીવાર કર્યો છે સ્વિમિંગ, પણ એ તો મારે બી ગુરુ કહેવાનું કહું કે ધીસ અ બિગ અચીવમેન્ટ છે આ બંને માટે. જે આયર્નમેન છે એ નાની વસ્તુ નથી. આ કદાચ આઈ થિંક ઓરેન્જ ટી શર્ટ વાળા કદાચ સ્ટાફ મેમ્બર હશે હોપફુલી. હવે એના માટે મને એક બેનને મળ્યો, મેં નામ નહીં આપું, કંઈ કહેવું નથી. મેં કીધું આ સાહેબ છે એમણે આયર્નમેન કર્યું છે, એનું ડિસ્ટન્સ તમને ખબર છે? ના સાહેબ ખબર નથી. જ્યારે આપણા સાથે બેસે છે જે માણસ આટલે લેવલે પર પહોંચેલો છે, અને એટલે બિગ અચીવમેન્ટ. આજે 180 કિલોમીટર સાયકલિંગ કરવાનું સાહેબ, 3800 મીટર સ્વિમિંગ કરે છે અને 42 કિલોમીટર રનિંગ કરવાની. આ નાની વસ્તુ નથી. ધીસ અ બિગ અચીવમેન્ટ. આટલી વસ્તુ કરવી એ નાની વસ્તુ છે જ. અને ઓલિમ્પિક માટે તો 1500 મીટર સ્વિમિંગ છે, 40 કિલોમીટર સાયકલિંગ, 10 કિલોમીટર રનિંગ છે. દેટ ઇઝ ફોર ધ ઓલિમ્પિક. પણ ધીસ આયર્નમેન ઇઝ અ બિગ અચીવમેન્ટ. અને એના માટે આપણે તો અહીંયા આટલા ભેગા થયા 100-200 માણસને એમને એપ્રિશિએટ કરે, પણ હું ગવર્મેન્ટને કહું છું કે આજે ગવર્મેન્ટે આજે આટલી મોટી અચીવમેન્ટ કર્યું હોય તો વી હેવ ટુ એપ્રિશિએટ. એમને કંઈક સારો એવોર્ડ આપો, એચિવમેન્ટ એવોર્ડ આપો, કે એ રીતે ટેન્સિંગ એવોર્ડ જેવી રીતે સેન્ટ્રલ ગવર્મેન્ટ આપે છે એવું ગુજરાત ગવર્મેન્ટે આપીને પણ બહુમાન કરવું જોઈએ. આ નાની વસ્તુ નથી. આ ધીસ અ બિગ અચીવમેન્ટ. એ રીતે અમારી વંદિતા ધારિયલ, સી ઇઝ ધ ફર્સ્ટ ગર્લ ટુ ક્રોસ ધ ઇંગ્લિશ ચેનલ. આજે એ લોકો 12-13 કલાક 17-18 ડિગ્રી ટેમ્પરેચરમાં પાણીમાં સ્વિમિંગ કરીને સી ક્રોસ ધ ઇંગ્લિશ ચેનલ, સુફિયાન શેખ ઇંગ્લિશ ચેનલ કર્યો છે. દે આર માય સ્ટુડન્ટ. તો આજે એ નાની વસ્તુ નથી, પણ ગવર્મેન્ટ શુડ કમ ફોરવર્ડ એન્ડ એપ્રિશિએટ ધીસ ટાઈપ ઓફ પીપલ. કારણ કે આ બિગ અચીવમેન્ટ છે. આના માટે કેટલી મહેનત, કેટલી વર્ક એમને કર્યું છે, કેટલા મહિનાઓની તપશ્ચર્યા છે, ત્યારબાદ એ આટલી સ્ટેજે પહોંચ્યા છે. એટલે ધીસ ઇઝ અ બિગ અચીવમેન્ટ. પણ એમાં એટલે હું તો હવે સ્વિમિંગનો જ માણસ છું. આ બધામાં મારું બહુ નોલેજ ના હોય. એટલે સ્વિમિંગ મારા એટલું જ કહેવાનું કે ફિટનેસ માટે સાહેબ મહેન્દ્રભાઈએ કીધું તો એ હું આટલા વર્ષોથી મારી એક જ નિયમ છે કે 5 વાગે જઈને પાણીમાં પડી જવાનું. 5:30 મારું કોચિંગ થતું હોય પણ 10 લઈને બી મારી જાય. આજે અત્યારે વિન્ટર ગયો હમણાં લગભગ, હવે પતવા આવ્યો. 17-18 ડિગ્રી 19 ડિગ્રી ટેમ્પરેચર હોય છે પાણીમાં, પણ હું 5 વાગે જઈને પડી જાઉં અને પછી છોકરાઓ મારા 5:30 આવે તો એ એટલી તો હિંમત નહીં કરે કે સાહેબ પાણી ઠંડુ છે, કારણ કે સાહેબ જ પડીને બહાર નીકળ્યા છે. એટલે એમની હિંમત નહીં ચાલે કે સાહેબ બહુ ઠંડુ પાણી છે એટલે અમે નહીં કરીએ. એટલે આટલા વર્ષોથી મારી હેબિટ છે. બેન બી જાણે છે, વિદ્યાપીઠ હું 4 વાગે પહોંચી જતો હતો અને રામલાલભાઈ ફરી કહેતા એ 4:30 આવી જતા હતા કે કમલેશભાઈ, અને એ એટલો મોટો માણસ કે હું ના આવું ત્યાં સુધી અંદર ના જાય. એ માલિક છે વિદ્યાપીઠના, પણ કોઈ દિવસ ઇનડિસિપ્લિન નહોતા. એ એટલા મોટા માણસ હતા. તો વી હેવ ટુ રિસ્પેક્ટ કે આટલા મોટા માણસો બી આ ટાઈમ કાઢે અને સ્વિમિંગ કરવા આવે છે. સાહેબ એટલું જ હું તો કહું તમને કે થોડો ટાઈમ બી આપો. સ્વિમિંગ એવી વસ્તુ છે કે ઇટ વિલ બી હેલ્પફુલ. આજે મેં તમને કીધું છે ની રિપ્લેસમેન્ટ અને બેક પેઇન. હું નથી કહેતો 10 લાઈન સ્વિમિંગ કરો. તમને સ્વિમિંગ આવડું 15 મિનિટ સ્ટેન્ડિંગમાં ઊભા રહી સ્ટેન્ડિંગ કરીને તમે ઘરે જતા રહો, તમે બીજે દિવસ તમને ખ્યાલ આવશે. ઇટ વિલ બી વેરી મચ હેલ્પફુલ. એટલે મારે વધારે ના કહેવાનું, પણ સ્વિમિંગથી ઘણા જ ફાયદા છે, કોઈ નુકસાન છે નહીં. એટલે જ મારે કહેવું કે ફિટનેસ સાહેબની ડેની જોઈને પણ મને થોડુંક પ્રોત્સાહન મળ્યું છે કે મારું હજી કન્ટિન્યુઅસ રાખવું જોઈએ, કે છોડી તો ના જ દેવું જોઈએ. અને આજે નવું જનરેશન જે આવે છે, કંઈક હું ગુજરાત માટે આપું. મારી એક જ ઈચ્છા છે કે ગુજરાતને એક સ્વિમરથી ઉપર લેવલે જાય. એ જ મારી વાત. થેન્ક યુ સો મચ. એક ભૂલો ગયો ભૂતકાળ, હજી વર્તમાન બાકી છે. આ તો પવનની લહેર છે, હજી તોફાન બાકી છે. આ તો પગાર સારો છે. તો હવે તોફાનની વાત થઈ તો નિલેશભાઈની વાત નીકળે છે. I would like to invite Nilesh Bhai to say what is fitness for him. Hello. Yeah, so I think there's only one word in my mind, consistency. જે કમલેશભાઈએ કીધું, ઇંગીતે કીધું, કોમલ મેડમ અને સુભીબેન કીધું, કન્સિસ્ટન્સી ઇઝ ધ કી ઇન માય માઇન્ડ ફિટનેસ. હું પણ
છેલ્લા 20 વર્ષની અંદર જે કમલેશભાઈ કીધું એમ કે બધા બહાનાબાજી છોડી નક્કી કરીને તો મારે કરવું જ છે એન્ડ દેટ્સ વોટ આઈ હેવ બીન ડુઈંગ ઇટ અને એની રીતે કદાચ સક્સેસફુલ થયો છું. હું કમલેશભાઈ પાસે સૌથી મારે પહેલાં કીધું કમલેશભાઈ છે લાલ દરવાજામાં શીખ્યો તો મારા પપ્પા જ મને લઈ ગયા હતા. ડિસ્ટિંક્ટલી મને યાદ છે મારા પપ્પાનો કોસ્ચ્યુમ બ્લુ કલરનો હતો અને મારો રેડ કલરનો હતો અને મને પપ્પાએ કીધું કે આ તારા ગુરુ અને આ તને શીખવાડશે. ત્યારથી કમલેશભાઈ પાસે શીખું છું. પછી મારા દીકરાઓ આવ્યા તો મારા દીકરાઓને હું કમલેશભાઈ પાસે લઈ ગયો અને કીધું કે કમલેશભાઈ અમને સ્વિમિંગ શીખવાડવું છે. એટલે ફીની તો કોઈ વાત જ ના, કોઈ સવાલ નથી, કોઈ ફી લેતા જ નથી. પણ મને કીધું 2 જ વસ્તુ, રોજ સવારે 5:30 વાગે વિદ્યાપીઠે જવાનું અને બીજું વર્ષમાં 2 દિવસ રજા મળશે, એક એમની બર્થડે અને એક બેસતું વર્ષ, બાકી રજા નહીં. અને ડિસિપ્લિન. અને ત્રીજું મને યાદ છે કે હું ને નીતા વારાફરતી 5:30 છોકરાઓને મૂકવા જતા હતા. એકાદ દિવસ 5:45 થઈ જાય એટલે સાહેબ કે પાછા જાઓ, કોઈ વાત જ નહીં. તમને બીજે દિવસે ખબર પડે કે આ 10 મિનિટ માટે આખી સવારે આપણે ઊંઘવા ગઈ. બરાબર છે. એટલે ડિસિપ્લિન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. બરાબર. જે કહે છે અને જે હું કરું છું કે ભાઈ કન્સિસ્ટન્સી ઇન માય માઇન્ડ ઇઝ અ ફિટનેસ. બરાબર. અને એ કન્સિસ્ટન્સી એ ડિસિપ્લિનથી 1.5 વર્ષની અંદર મારા બંને દીકરા એ લોકો સ્ટેટ લેવલ સુધી રમતા થઈ ગયા હતા. 1.5 વર્ષની અંદર. બરાબર. એમના 1.5 વર્ષની મહેનતમાં છોકરાઓ બંને સ્ટેટ લેવલ પર પહોંચી ગયા. ઇનામ મળે ન મળે બહુ ઘણું બાબત છે. એકનો કંઈક 6ઠ્ઠો કે 7મો નંબર હતો અને બીજાનો કે 7મો 8મો નંબર, પણ એ ટોપ 10માં આવી ગયા હતા સ્ટેટની અંદર. એટલે ઇન માય માઇન્ડ ફિટનેસ ઇઝ નથિંગ but a consistency. Nothing but a consistency. That's what I think. Wonderful. Big round of applause for Nireshji. Consistency is his life mantra. લગભગ 60 વર્ષનો થશે એટલે જ આપણે ફિટનેસ વિથ ફન એટ 60. એટલે ફિટનેસ બાબતે કન્સિસ્ટન્સી છે જ, દરેક બાબતે કન્સિસ્ટન્સી છે. એમની ખાસિયત છે સંબંધોની કન્સિસ્ટન્સી. અહીં હાજર જેટલા લોકો હશે અને જે ખરેખર જન્મ્યા હશે, જન્મ્યા એટલે અવતર્યા નહીં હોય, જે જન્મ્યા હશે, કોઈક તારીખ હશે એમની બર્થડે વિશ નિલેશભાઈ કરતા હોય છે. દરેક એમની એનિવર્સરી નિલેશભાઈ કરતા હોય છે. દરેક જણને, ઇવન એમના પરિવારને, એમના છોકરાઓની જન્મ તારીખ એ ગમે તે રીતે મેળવી લે, કોઈ બી રીતે એમને પૂછીને, એમને વાત થઈને, એમની વાતોમાંથી. અને આજે 60 વર્ષની ઉંમરે, એટલે આ ઉંમરે કહું છું એટલે ડોન્ટ થિંક ધેટ કે ગાડા થયા છે, એ યુવાન થઈ રહ્યા છે. પણ કન્સિસ્ટન્સી ઓફ મેનેજિંગ એન્ડ મેન્ટેનિંગ ધ રિલેશનશિપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને he has been consistent not only in fitness but relationships also. So that's an inspiring journey. Would like to start last round of questions from the speakers and would like to know their experiences. So Komal Ben, I would like to ask you, describe any of the experiences, your fitness journey where people can get inspired, any incidences where you felt proud of people felt proud of you, whatever, please. એક તો એ શેર કરવા ઈચ્છીશ, ઘણા બધા છે. મિશન હેલ્થના ડ્રાઇવિંગ સેન્ટરમાં ક્લાસીસ ચાલતા હતા પ્રાણાયામ મેડિટેશનના. ને દરેક વખતે શેર કરું કે કોઈ પણ જાતનું મેજર ઓપરેશન થયું હોય તો બીજા કોઈ પ્રાણાયામ આસનો કંઈ ના થાય, પણ એક હમિંગ સાઉન્ડ છે, ભ્રામરી પ્રાણાયામ છે. એ જેવા તમે એનેસ્થેઝી આપ્યા છે અને તમે ભાનમાં આવો તો તમે તરત જ એ હમિંગ સાઉન્ડ કરો તો હીલિંગ પ્રોસેસ ખૂબ સરસ રીતે થશે. તો એ જે લેડી આવતા હતા એમને કિડની સ્ટોનનું ઓપરેશન હતું. તો આવીને કહી ગયા કે હમણાં થોડા દિવસ નહીં આવું, મારે કિડની સ્ટોનનું ઓપરેશન છે. અને પછી આવ્યા પછી એમને જે શેર કરેલું એ તમારી સાથે શેર કરું છું કે એ ઓપરેશન પત્યા પછી એમને એકદમ જ શ્વાસ ચડવા માંડ્યો, બ્રેથલેસનેસ ફીલ થઈ અને ડૉક્ટરોને થયું કે આ બધા પેરામીટર્સ એબનોર્મલ જઈ રહ્યા છે તો કે તમને આઈસીયુમાં શિફ્ટ કરવા પડશે. તો એ વખતે યોગમાં ક્લાસમાં શેર કરેલું યાદ આવ્યું કે આ હમિંગ સાઉન્ડથી ફરી પાછો ભરપૂર માત્રામાં ઓક્સિજન મળતો જાય છે શરીરના દરેક સેલમાં. અને મેં ડૉક્ટરને સાઇન કરી કીધું કે
બ્રેથલેસનેસ હતી તો મેં સાઇન કરીને નહીં લીધી, કીધું કે મને થોડીક મિનિટ્સ આપો અને પછી આપણે ડિસિઝન લઈએ છીએ. અને કે મેં ઓપરેશન થિયેટરમાં પેશન્ટ્સ બધા જ હાજર હતા સ્ટાફ, અને મેં હમિંગ સાઉન્ડ ચાલુ કર્યું અને થોડી જ મિનિટ્સમાં બધા જ પેરામીટર્સ નોર્મલ આવવા એમાં મેં કશું નથી કર્યું. આ હજારો વર્ષોથી જે આ સાયન્સ છે અને એ જ્યારે ખરા અર્થથી ઇમ્પ્લિમેન્ટેશન કરીએ છીએ ત્યારે એનો ઘણો બધો ફાયદો થાય છે. બીજું, નીતાબેન સાથે ઓલવેઝ રાજપથ ક્લબમાં શેર થાય કે જ્યારે પણ બ્રેથલેસનેસ ફીલ થાય, હાફ છે, થાક ચડે છે, ટ્રેકિંગ પર જઈએ છીએ, ગિરનારજીનો ડુંગર ચડીએ છીએ, ત્યારે જલ્પાબેનને પણ ખ્યાલ હશે, એ બેઠેલા છે, કે હોર્સ બ્રીધિંગ જ્યારે પણ ચડીએ છીએ અને હાફ ચડે છે, ઇવન શ્વાસની તકલીફ છે અને હાફ ચડે છે તો હોર્સ બ્રીધિંગ. અને હું એ શીખી હતી જ્યારે પણ નારાયણ આશ્રમ હું 25-27 વર્ષ પહેલાં હું ને મારા હસબન્ડ ગયા હતા તદ્રુપાનંદજી મનન આશ્રમવાળા એની શિબિરમાં, અને હિમાલયન રેન્જ પર જઈએ અને સખત હાફ ચડે કે સ્વામીજી હવે નહીં ચડાય, 4 વાગ્યામાં સવારે એક તો વહેલા ઉઠવાનું અને પાછું ટ્રેકિંગ કરવાનું. તો સ્વામીજી ઊભા રાખે અમને અને હોર્સ બ્રીધિંગ કરાવે. જસ્ટ તમારી સાથે એટલે શેર કરું છું કે કોઈક વખત કદાચ તમને પણ કામ લાગી જશે. તો એ હોર્સ બ્રીધિંગ જ્યારે કરીએ છીએ ત્યારે ફૂલ ઓફ ઓક્સિજનેટેડ બ્લડ હૃદય અને ફેફસામાં મળતો જાય છે. એટલે જે લોકો પણ જ્યારે બધા યોગની જર્નીમાં સાથે છે અને જે લોકો આ રીતે ટ્રેકિંગ પર જાય છે કે કોઈ ડુંગર ચડવા જાય છે કે જાત્રાએ જાય છે ત્યારે આ હોર્સ બ્રીધિંગ કરે છે તેનું ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. કારણ કે ફરી વાર કહું છું કે ફૂલ ઓફ ઓક્સિજનેટેડ બ્લડ હૃદય અને ફેફસામાં મળતો જાય છે. ત્રીજું એક શેર કરીશ કે ઘરે પણ મારા ક્લાસ ચાલતા હતા મારા મિત્રો માટે, ફ્રેન્ડ્સ માટે, મારા ફેમિલી મેમ્બર્સ માટે. તેમાં એક લેડી, નામ અત્યારે લઈશ કે નીલપરીબેન, એમના મમ્મી એક્સપાયર થઈ ગયા અને બેસણું હતું અને પ્રીતમનગર હું રહેતી હતી ને કચ્છી સમાજમાં બેસણું 11 વાગે બેસણું પત્યુંને 11:30 ત્યારે તરત જ મારા ક્લાસમાં હાજર. તો બધાને આશ્ચર્ય થયું કે બેસણા પછી તરત જ મમ્મીનું બેસણું હોય ને તરત કોઈ યોગના ક્લાસમાં જાય. તો નીલપરીબેન આજે તો મમ્મીનું બેસણું તો કે હા પતી ગયું, ને હું એટલે આવી છું કે મારી મમ્મી મને છેલ્લી શીખ આપીને ગઈ છે. કારણ કે એ 1.5 વર્ષની પથારીમાં હતી કે નીલપરી ઇમ્પોર્ટન્ટ છે ફિટનેસ. હા, ફિટનેસના ભોગે કશું જ નથી, બીજા કોઈ બહાનાબાજી ના ચલાવીશ અને તારી ફિટનેસ પર ધ્યાન આપજે. એટલે હું અત્યારે આ યોગના ક્લાસમાં આવી છું. વેરી ઇન્સ્પાયરિંગ, વેરી ઇન્સ્પાયરિંગ. અને હોર્સ બ્રીથિંગ જસ્ટ બધા સાથે કદાચ કોઈને ક્વેશ્ચન થતો હોય ના થતો હોય છતાં હું શેર કરી લઈશ કે કેવી રીતે કરવાનું છે. એ ઘોડા પરથી ઇન્સ્પાયર થયેલું છે કે ઘોડો બહુ જ દોડે છે અને હાફ ચડે છે ત્યારે એ રીતે હણહણાટી ગુજરાતીમાં જે આપણે કહીએ છીએ એ કરે છે. એના દ્વારા એ જેનો થાક છે હૃદય ફેફસાનો એ ઓછો કરે છે. તો જસ્ટ તમારી સાથે શેર કરી લઉં કે Yes, please. Live session of yoga. Big round of applause for her. તદ્રુપાનંદજી કહેતા હતા જે રીતે Hey, hold કરાવતા कर एक मिनट माइक જે રીતે તદ્રુપાનંદજી એ શીખવાડ્યું છે આટલા વર્ષોથી અને જે શેર કરું છું એ રીતે કેવી રીતે ઊભા રહેવાનું છે કે સોરી આ પોઝિશન લઈ ઇવન તમારાથી ઊભા નથી રહેવાતું તો તમે બેસીને પણ કરી શકો છો અને નાકથી શ્વાસ ભરીને ઘોડો હણહણાટી કરતો હોય એ રીતે શ્વાસ બહાર કાઢીએ છીએ તો ઘણો બધો ફેર પડે છે. મેં નિલેશભાઈ સાથે પણ શેર કર્યું હતું એ કહે છે કે જ્યારે પણ એમની જર્નીમાં નીતાબેન નિલેશભાઈ વચ્ચે પણ આ કરતા હોય છે. થેન્ક યુ. Very inspiring and a live example. અને આ ઘોડીને લગનમાં નચાવતા હોય છે અને ઘોડી નાચી પછી ખૂબ કરતે છે. એટલે હવે અમારું ધ્યાન જશે ત્યાં કે ભાઈ આ યોગા કરી રહી છે ને અમારે શીખવા મળે. આપણે એમનામાંથી શીખ્યા છે બધું જ યોગના જે પણ મોટા ભાગના આસન છે એ નેચરમાંથી જ આપણે ઇન્સ્પાયર. Yeah, absolutely. And I would like to describe one incident also. તમે અને અમે પહેલી વખત મળી રહ્યા છીએ પણ તમારું જ્ઞાન જે છે જે તમે નેચરોપથીની સલાહ સૂચન આપો છો નીતાબેનના માધ્યમથી મારા સુધી આવે છે. થોડા 6-1 મહિના પહેલા મેં ફૂલ બોડી ચેકઅપ કરાવ્યો અને કોલેસ્ટ્રોલની માત્રા વધારે આવી. એટલે નીતાબેને મને કીધું ને દેશી લસણ ગળી જવાની એટલે આમ નાખો અને પછી પી જાઓ.
એટલે જ્યારે એમણે કીધું ત્યારથી મેં ફોલો નહોતું કર્યું, કારણ કે આ લસણ ગળી જવી, પાણી પી જવું, એટલે હું થોડો પેલો પ્રો એલોપેથી છું, અને એલોપેથી સિવાય મને કશું સમજણ પડતી નથી. મારી વાઈફ પણ કઈ કઈ થાકી, આમ કરો તેમ કરો, હું નથી જ માનતો એની, એ સ્વીકારું છું સર, ચાહે કે હું તારી માનતો નથી. પણ નીતાબેને કીધું અને કહેતા ગયા એમની કન્સિસ્ટન્સી, પરસિસ્ટન્સી, અને હું નહોતો માનતો. છેવટે લઈને આવ્યા, ખરીદીને લાવ્યા મારા માટે એક પડીકું, ક્યાંથી શોધીને લાવ્યા ખબર નહીં. અને પછી મને બેસાડીને ગળીને રોજ અમે જમવા બેસીએ ત્યારે કે તમે કરી દો, અને એ એક કડી રોજ 1 મહિના સુધી કરી. ત્યાર પછી બોડી ચેકઅપ કરાવડાવ્યું મેં, કોલેસ્ટ્રોલ લેવલ ડાઉન જોયું તે એ કે છે ફરી કરાવી આવો. સો આ તમારે નોલેજ, તમારા જ્ઞાનને ક્યાં સુધી પહોંચે છે તમે નહીં વિચાર્યું હોય કે એક મહેન્દ્રભાઈ છે અને તમે સૂચવેલ સિદ્ધાંત એ પાડી રહ્યા છે અને એમને ફાયદો થઈ રહ્યો છે. સો વી નેવર નો that how far our story, our experience, our knowledge is reaching out, and who is getting benefited out of that. So we would like to know more about this story. Dr. Surabhi would like to know such stories where you inspired people, people got inspired by you, you felt proud of people, people felt proud of you. Tell us some story, please. એકચ્યુઅલી મારી કોઈ મોટી સ્ટોરી નથી, મારો પોતાનો જ એક્સપિરિયન્સ, અને હું ઈચ્છું કે મારા એક્સપિરિયન્સ પરથી કદાચ આમાંથી કોઈ 1-2 જણ પણ ઇન્સ્પાયર થાય. તો મારી પોતાની જ વાત કરું તો 2015માં મને બંનેનીમાં ગ્રેડ 4 કોન્ડ્રિયો મલેશિયા પટેલા, લેમન લેંગ્વેજમાં એને રનર્સ ની કહેવાય છે. મીન્સ પટેલા જે હોય એના કાર્ટિલેજનું ડેમેજ થયેલું હોય, અને MRIમાં મને ગ્રેડ 4 ડિટેક્ટ થયું. અને મારા જે ઓર્થોપેડિક ફ્રેન્ડ છે એમણે મને કહી દીધું કે સુરભી હવેથી ટ્રેકિંગ, માઉન્ટેનિયરિંગ, પગથિયા ચડવાનું, રનિંગ બધું જ બંધ, કારણ કે તું હવે આમાંનું કશું કરી શકે એમ નથી. આર્થરાઇટિસમાં તો ની રિપ્લેસમેન્ટ બી થાય, આમાં તો એ પણ નહીં થાય, એટલે તારે કશું જ કરવાનું નહીં. પણ જીવ પહેલેથી પહાડોનો, એટલે સ્વીકાર્યું તો નહીં. મેં કીધું કે આ તો નહીં થાય, ખાલી ઉપાય મને કહો કે મને શું કહો. કમલેશભાઈએ કીધું એમ સ્વિમિંગ, ફિઝિયોથેરાપી ઘણું બધું કરી, અને 2022માં એવરેસ્ટ ક્લાઇમ્બ કરી. મારે એક જ વસ્તુ કહેવી છે કે તમને કોઈ વસ્તુ કોઈ ના પાડે એનો મતલબ એ લઈને નહીં બેસી જવાનું કે હવે મારાથી આ ના થાય. તમારે એને ચેલેન્જ તરીકે લેવાનું કે આ મને ના પાડે તો હું આમાંથી કેવી રીતે બહાર આવું. એટલે અને જ્યારે મારે ડાયગ્નોઝ થયું ને 2015માં, એના 15 જ દિવસમાં લેનો હાઈએસ્ટ માઉન્ટેન છે સ્ટોક કાંગરી, કોઈને ખ્યાલ હોય એ મારે ક્લાઇમ્બ કરવા જવાનું હતું. અને એને 15 જ દિવસ પહેલાં મારા બંનેની હાલત એવી હતી, બંનેનીમાં સખત સ્વેલિંગ, હું અહીંયાથી અહીંયા ચાલી નથી શકતી, એક સ્ટેપ બી ચડી નથી શકતી, એટલું બધું પેઇન હતું. એટલે પછી હું રિપોર્ટ કરાવવા ગઈ અને મને કીધું કે હવે તારે બધું બંધ. અને મેં કીધું યાર મારે તો 15 દિવસ પછી ક્લાઇમ્બ કરવા જવાનું, તો મને કે બધું બંધ, ભૂલી જવાનું. એટલે પછી ભૂલી ગયા તમે? હું પેઇન ભૂલી ગઈ. માઉન્ટેન નહીં, પેઇન ભૂલી ગઈ. અને એવરેસ્ટ નહીં, એ પછી પણ જે આપણે વર્લ્ડમાં 7 કોન્ટિનેન્ટ છે, એ 7 કોન્ટિનેન્ટ મારો અને મારા હસબન્ડનો એવો ટાર્ગેટ છે કે અમારે 7 કોન્ટિનેન્ટના 7 હાઈએસ્ટ માઉન્ટેન ક્લાઇમ્બ કરવા છે. એટલે અત્યાર સુધીમાં 7માંથી 4 થઈ ગયા છે, 3 બાકી છે. મારા એક્સપિરિયન્સ પરથી એટલું જ કહીશ કે કોઈ ગમે તે તમને કહે, પણ તમારે જે કરવું હોય એમાં તમે ગમે તે વસ્તુને તમે એને સાઈડ પર રાખીને આગળ વધી શકો છો. થેન્ક યુ. ગુડ. અને મારે એક જ પ્રશ્ન થાય છે સુરભીબેન, કે આમ આટલે ઊંચે તમે જાઓ, પહાડો સુધી બહુ ઊંચે જતા હશો, એટલે પછી ત્યાં ખાવા પીવાની શું વ્યવસ્થા હોય? એટલે ખાવું શું ત્યાં પછી કંઈ, એટલે ખાવા વગર તો ચાલે નહીં? નિલેશભાઈએ કદાચ એમની બુકમાં લખ્યું હશે કે સુરભીબેને 10 દિવસ રોજ બપોરે અમને ખાલી દાળ ભાત જ દાળ-ભાત પાવર 24. નેપાળમાં એક સ્લોગન છે, દાળ ભાત પાવર 24 અવર.
એટલે બપોરે લંચમાં એટલે ઉપર તો અમારે એ બી નથી મળતું, પણ જસ્ટ તમે જ્યારે આવું કશું બી કરતા હો ને તો તમે એ વસ્તુને પામવા માટે કરતા હો છો. જમવાનું એ ખાલી તમારો એનર્જીનો સોર્સ હોય છે, Right. જીભનો સ્વાદ નથી હોતો. રાઈટ, એ સ્વીકારવું અઘરી બાબત છે. કહેવું એ સ્વીકારવું કે જમવું ખાલી શરીરના જીવન અને આજનો જીવન ટકાવવા માટે છે, એ અઘરી બાબત છે. પણ કોઈક દિવસ આજે ઇન્સ્પાયર થઈને હું જઈશ અને પ્રયત્ન કરીશ કે અને મારી વાઈફને પણ કહીશ કે ભાઈ જમવા પૂરતું આપજે, એટલે આજે જીવું એટલું આપજે. પણ પછી ભૂલી જવાય, એ 2 મિનિટ 5 મિનિટ અડધો કલાક પછી ભૂલી જવાય. મહેન્દ્રભાઈ પણ પાછા આવીને અમે એને સાટું વાળી દઈએ છીએ. રાઈટ રાઈટ, એટલે એવું નથી. આઈ વોન્ટેડ ટુ બેઝિકલી આસ્ક એન્ડ લિસન ધેટ કે આ બધા એથ્લીટ જે પણ છે એવું નથી કે ખાલી દાળ ભાત અને ખીચડી ખાઈને જીવિત છે. એ જે તે સમય માટે દાળ ભાત ખીચડી કે જે બી ખાવાના નિયમો છે જે તે સમયે જે તે કોમ્પિટિશન માટે હોય છે. અને હું ને નિલેશભાઈ સાથે જમતા હોઈએ એટલે અમને ખબર છે કે અમે કશું જ બાકી રાખતા નથી. અને નીતાબેન ખવડાયા જ કરે છે, એમને ખાવાનું પુણ્ય મળતું રહેશે આજીવન. એમને મળ્યું છે આ સરસ એવા નિલેશભાઈ મળ્યા છે એટલે. પણ moving forward to this, would like to know Ingridji, experiences, any story where you felt proud of people felt proud of you, any story you would like to share with the audience. सबसे पहले सॉरी कि मैंने पहला जो क्वेश्चन था आंसर बहुत शॉर्ट में दिया. मुझे लगा लंबा आंसर दूंगा तो लोग बोर हो जाएंगे, बट नाउ आई विल टेक सम मोर टाइम. Absolutely. नहीं, but बहुत टाइम ले लिया हमने. No, please, you have sufficient time, please. कहीं से मैं इंस्पायर हुआ हूँ और मैंने किसी को इंस्पायर किया. जहाँ से मैं इंस्पायर हुआ वो मेरे लिए इम्पोर्टेंट है. मैंने किसी को इंस्पायर किया था. आई एम ग्रेटफुल टू ऑल द पीपल हु आर इंस्पायर्ड. So in 2014 or 15, so I met a gentleman called Gil, जो friends, he's a friend guy who was in Ahmedabad during 2013 to 15, and that time I came to know about Ironman. और वही एक टाइम था जब मैंने स्विमिंग किलोमीटर में सुनी थी. मतलब स्विमिंग मीटर में होती है, 25 मीटर, 50 मीटर, 100 मीटर, 200 मीटर. क्योंकि आपने टीवी में यही देखा 50 मीटर, 100 मीटर, 200 मीटर, 400 मीटर से ज़्यादा कभी सुना नहीं था. तो मैंने पहली बार सुना कि आयरनमैन में 3.8 किलोमीटर स्विमिंग होती है. आई थिंक आयरनमैन के बारे में मैं आपको थोड़ा सा इंट्रोडक्शन देता हूँ. आयरनमैन is a sport that consists of 3 sports. So number 1 is swimming, that is 3.8 kilometers in open water. It could be ocean, it could be river, it could be canal. Followed by 180 kilometer cycling, and then 42.2 kilometer run. तो ये तीनों साथ में करना था. तो कभी-कभी लोग मुझे पूछते हैं कितने दिन में? That was my next question actually. तो ये तीनों आपको साथ में करना होता है 16 घंटे के अंदर. तो 16 घंटे के अंदर आपको 3.8 किलोमीटर स्विमिंग, उसके बाद 180 किलोमीटर साइकिलिंग, उसके बाद 42.2 किलोमीटर रन. तो इसका जो कट ऑफ होता है 16 घंटे होता है. तो जब मुझे इसके बारे में पहली बार पता चला तो मैंने अपने ग्रुप में बोला यार ये इंसानों के लिए बना ही नहीं, तो किसी ने कोई गलत किया होगा और उसको पब्लिसाइज कर दिया ऐसे. दिस इज नॉट मेंट फॉर ह्यूमन बीइंग. बट तब मेरे दिमाग में वो सीड बैठ गई थी कि यू नो इट इज इम्पॉसिबल. Right. और ह्यूमन टेंडेंसी ऐसी होती है कि जो आपके दिमाग में अगर बैठ जाता है कि यार ये इम्पॉसिबल है, तो आप उसको कहीं ना कहीं आपके मन में वो करने की इच्छा रहती है. Right. तो मुझे याद है मैं एकलव्य स्विमिंग पूल में गया था, तो मुझे गेल ने बोला कि 1 किलोमीटर स्विमिंग करेगा तो एक ब्राउनी खिलाऊंगा. वाह. 900 मीटर में मुझे लगा कि अगर मैंने एक और बार हाथ चलाया तो मैं सीधे हरिद्वार जाऊंगा. पर मुझे लगा 100 मीटर और बाकी है, 100 मीटर कर लिया तो ब्राउनी खाने को मिलेगी. Wow. That was the first time I did 1 kilometer swim. So from there, he inspired me to think of this kind of goal. See, ये गोल सुनने में बड़े लगते हैं. जैसे इन्होंने बोला कि माउंट एवरेस्ट इन्होंने क्लाइम किया हुआ है. अब आप एक बार में सोचोगे तो बहुत आपको बड़ा दिखेगा, एंड समटाइम इट बिकम अनइमेजिनेबल. आपको लगेगा कि मेरी पहुंच के बाहर है. बट अगर डेली को छोटा छोटा पार्ट में करोगे ना, अगर मैं आपको बोलूँ 1 घंटा आपको करना तो आप कर लोगे, कभी 1.5 घंटा. इन सबको जब आप जोड़ोगे
अगर आप इसकी तैयारी 1 साल या 2 साल करोगे, आपको खुद नहीं पता चलेगा आप कब वहां तक पहुंच जाओगे आयरन मैन में। और आयरन मैन का जो टाइटल है वही है एनीथिंग इज पॉसिबल। सो आई थिंक अगर मैं कर सकता हूँ जो स्विमिंग कभी किलोमीटर में सुना ही नहीं था, तो कोई भी कर सकता है। So from there I got inspired, and I was also inspired by Kimberly Shah, who came to Ahmedabad and who conducted super sprint triathlon, जिसमें केवल 250 मीटर स्विमिंग करना था। हम लोग का ये इवेंट स्पोर्ट्स क्लब में हुआ था। आप बिलीव नहीं करोगे, वो 250 मीटर स्विमिंग के लिए लोगों ने भगवान को इतना याद किया होगा ना कि भाई ये निकल जाए, कैसे भी करके आगे ना तो हो जाएगा। तो यू नो वहां से जर्नी शुरू हुई थी, वहां से मैं इंस्पायर हुआ था। अब मैं शेयर करूंगा कुछ एक्सपीरियंसेस जहाँ पे शायद मैंने लोगों को इंस्पायर किया हो। तो जैसे आपने बोला कि आपको अंदाजा नहीं कि आपकी स्टोरी कहाँ तक पहुँच रही है, कहाँ से लोग आपसे इंस्पायर हो रहे हैं। जो यहाँ पे मोस्ट ऑफ द लोग बैठे हैं दे आर क्वाइट एजेड, जिनके ज़माने में साथ सोशल मीडिया नहीं था, इंटरनेट नहीं था। तो अगर उन्होंने कुछ अचीव किया तो उनकी स्टोरी केवल उनके दोस्तों तक या रिलेटिव तक पहुँचती थी। बट टुडे सोशल मीडिया इज ए पावरफुल टूल। नाउ दिस टूल कम्स विद अ रिस्पॉन्सिबिलिटी। आपको टूल को कैसे यूज करना है आपके हाथ में। तो द रीजन आई एम ऑन सोशल मीडिया फॉर ओनली 2 पर्पस, वन इज फूड एंड वन इज फिटनेस। बाकी मेरा सोशल मीडिया में रहने का कोई गोल नहीं है। मैं कहाँ ट्रैवल कर रहा हूँ, मैं अपनी पर्सनल लाइफ में क्या कर रहा हूँ, उसके लिए मैंने सोशल मीडिया का कभी यूज ही नहीं किया। बट मैं ये सोचता हूँ कि इतना पावरफुल टूल है जहाँ पे वर्ल्ड के किसी भी कॉर्नर में आदमी आपकी जर्नी को देख सकता है। So I think it is our responsibility to use it in a way that can inspire people and that can make their life better and a world a better place to live. So it's थोड़ा सा background because I am a Punjabi and I used to eat non-veg almost 5 or 6 days a week. Right. Prior to 2008. I'm sorry, some of the people are Jain, some of the people are very much into the religious food habit. So being a Punjabi, I used to eat non-veg 5 days a week. मैंने सब कुछ खाया, चिकन, मटन, एवरीथिंग। और मुझे लगता है 2008 तक मैंने कई सब्जियां खाई नहीं थी, बिकॉज मुझे सब्जियां पसंद ही नहीं थी। तो मेरी मम्मी मुझे फोर्स करती थी कि ये सब्जी खा ले, तो मेरे पापा बोलते थे यार इसको फोर्स मत करो, तो जो अच्छा लगता है खाना दो। तो मैं इतना नॉनवेज खाता था। 2008 I decided to quit non-veg. It's been now almost 16 years I have quit non-veg. No non-veg at all. Any special incidents why you did this? Because some of my close friends, they made me realize that it is not a need, it is a desire. Right. So if I go technically, the people who eat non-veg, because I am from that background, जो लोग non-veg खाते हैं वो इसीलिए खाते हैं because उसका टेक्सचर होता है, जो उसमें कोई फ्लेवर नहीं होता। फ्लेवर तो मसाला में से आता है, बट वो जो टेक्सचर होता है ना वो खाने में अच्छा लगता है। वही टेक्सचर जैकफ्रूट में भी मिलता है, वही टेक्सचर टोफू में भी मिलता है। तो 2008 में मैंने नॉनवेज छोड़ दिया और मैं अल्कोहल ज़्यादा कंज्यूम नहीं करता था। मैं भी 1 in 2 or 3 months, बिकॉज 2001 से मैं जिम कर रहा हूँ। तो जो लोग फिटनेस में होते हैं यूजुअली उनकी बॉडी को अलाउ नहीं करते ड्रिंक करने के लिए। आई एम शेयरिंग वेरी ओपनली सो दैट यू गेट टू नो व्हाट आर द एडवांटेजेस। तो 2008 में आई क्विट अल्कोहल एंड नॉनवेज बोथ। Even though I was not very much into alcohol, but जितना भी था महीने में एक बार, तो मैंने वो भी छोड़ दिया और नॉनवेज छोड़ दिया। 2019 में मैंने ऑल एनिमल प्रोडक्ट छोड़ दी। तो कंप्लीटली कर ना मैं दूध लेता हूँ, ना दही लेता हूँ, ना छाछ, ना चीज, ना अंडा, कोई भी एनिमल प्रोडक्ट कंज्यूम नहीं करता। राइट। और वो एक एक्सपेरिमेंट के तौर पर शुरू हुआ था कि तब मैंने अल्ट्रामैन के लिए रजिस्टर किया था। अब मैं आपको बताता हूँ अल्ट्रामैन क्या होता है। अल्ट्रामैन जो था वो आयरन का डबल होता है। उसमें अल्ट्रामैन 3 दिन का इवेंट होता है जिसमें हर दिन का कट ऑफ 12 घंटे होता है। Day 1 10 किलोमीटर स्विम इन ओपन सी फॉलोड बाय 145 किलोमीटर साइकिलिंग, ये आपको 12 घंटे में करना है। Day 2 276 किलोमीटर साइकिलिंग जो आपको 12 घंटे में करना है। और ये साइकिलिंग अहमदाबाद और गांधीनगर जैसे फ्लैट रोड पर नहीं होता, काफी एलिवेशन होता है। मतलब आप समझ सकते हैं जैसे आबू रोड से माउंट आबू जा रहे हो उस तरह की सड़क होती है, तो इतना एलिवेशन होता है। तो Day 2 276 किलोमीटर साइकिलिंग 12 घंटे में और Day 3 84.3 किलोमीटर रन 12 घंटे में।
So Ultraman, I'm the first one in Gujarat to have done Ultraman, and also the fastest Indian in Ultraman Australia. Ultraman is considered to be the world's longest, toughest triathlon race. तो जब अल्ट्रामैन का रजिस्ट्रेशन हुआ तो मेरी वाइफ शैली ने बिना बताए मेरा ये रजिस्ट्रेशन आज बर्थडे गिफ्ट सरप्राइज कर दिया। पेशेंट कर दिया बिना बताए। हाँ, हालांकि मुझे नॉट इंस्पायर अदर्स प्लीज। हालांकि मुझे ये डिस्टेंस में कोई इंटरेस्ट नहीं था, लेकिन वो 2019 अच्छा था ना कि अब 2020 आ रहा है, नया डिकेड आ रहा है, तो कुछ करना चाहिए। हालांकि कुछ हुआ और 2020-21-22 में आई डोंट वांट टू गेट इनटू दैट, तो इन्होंने मेरा रजिस्ट्रेशन बिना बताए कर लिया। और आई विश कि आप लोगों को भी ऐसे सरप्राइज मिले, अकेला मैं ही भुगतूं, सब लोगों को भुगतना चाहिए। तो तब हमने डॉक्यूमेंट्री देखी था गेम चेंजर, राइट, और तब हमने सोचा कि चलो एक्सपेरिमेंट करते हैं कि हम अपने लाइफ में से सारे के सारे एनिमल प्रोडक्ट्स हटा देते हैं। एंड एवरी मंथ वी यूज टू मॉनिटर आवर मसल परसेंटेज एंड फैट परसेंटेज, एंड एवरी 3 months वी यूज टू गेट द ब्लड टेस्ट डन टू चेक कि हमारी बॉडी के अंदर कोई मेजर चेंजेस ना आ रहे हो तो इम्प्रूवमेंट हो रहा हो, कुछ नीचे नहीं जा रहा हो। So 2019 में एक्सपेरिमेंट शुरू हुआ, and for 6 months I did it. My endurance has become better. वाओ, My muscle strength has become better. And then we decided to go on a plant-based journey. So अब almost 5 साल होने को आ जाएंगे। तो हम लोग we are on a complete plant-based diet. The reason I'm stating this example because on 1st January 2024, a lady from Mumbai, I don't know her, जी मैसेज में कि मैं आपका जो पेज है ना पिछले 1.5 साल से फॉलो कर रही हूँ और मैं खुद नॉनवेज खाती हूँ, और मैंने आज जनवरी 1, 2024 को डिसाइड किया कि अब मैं नॉनवेज नहीं खाऊंगा। और मुझे ऐसे कम से कम, मुझे नंबर याद नहीं है, बस कम से कम 25 मैसेज तो ऐसे आए हैं, राइट, जिन्होंने ये बोला है कि हम आपको इतना साल से फॉलो कर रहे हैं और आपकी फिटनेस भी बढ़ती जा रही है, आप और अच्छे रेसेस किए जा रहे हो। तो हमें लगता है कि अगर बिकॉज अगर आप किसी को इंस्पायर करना चाहते हो, तो जैसे कमलेश सर ने बोला कि जब वो खुद 5 बजे पानी में कूद रहे हैं तो बच्चों के पास कोई बहाना नहीं कि पानी ठंडा है या गर्म है, जो भी है, बिकॉज ही हिमसेल्फ इज डूइंग दैट। तो आई थॉट कि लेट मी डू इट, let me experiment on myself, and then I'll project to the world that plant-based diet is good for human health, it is good for planet health। and एक चीज मुझे कभी मतलब मुझे चोट पर डाल देती है कि बहुत सारे लोगों के पास जहाँ बड़ी बड़ी गाड़ियाँ हैं, BMW, Mercedes and Porsche and whatever, वो गाड़ी जिस फ्यूल के लिए बनी है आप उसमें दूसरा फ्यूल डाल ही नहीं सकते डर के मारे। अगर गाड़ी पेट्रोल की है तो डीजल नहीं डालोगे, केरोसिन नहीं डालोगे, और गाड़ी डीजल की तो पेट्रोल, क्योंकि आपको डर है गाड़ी खराब हो जाएगी। राइट, राइट, मुझे लगता है वो डर आपको अपनी बॉडी के लिए भी होना चाहिए करेक्ट, कि अगर मैं अपनी बॉडी के अंदर कुछ डाल रहा हूँ, राइट, तो क्या वो मुझे नॉलेज कर रहा है कि नहीं कर रहा है। और ये एग्जांपल जो यहाँ ओल्ड लोग बैठे हैं उनके लिए नहीं, क्योंकि आपके जमाने में फास्ट फूड था ही नहीं, आपके जमाने में बर्गर, स्विगी और जोमेटो ये सब नहीं था, तो आपने हमेशा हेल्दी खाया। लेकिन जो मिडिल एज और हमारी ये जो नीचे के लोग हैं उनको तो सरप्राइजिंगली मुझे लगता है भोपाल का जो ब्रिज है वहां जितने पिजेरिया उतने तो इटली में भी पिजेरिया नहीं मिलती थी 4 हफ्ते में। तो उनके जमाने में स्विगी नहीं था पर मानिक चौक तो था ही। नहीं देखो ऐसा है, अहमदाबाद तो चटोरा ही है। नहीं मैं तो आपको एक और एग्जांपल देता हूँ। अगर आपको जिस दिन जंक फूड खाना है उस दिन आप अपनी महंगी जो 50-60 लाख या 1 करोड़ की गाड़ी उसमें एक पेट्रोल की जगह डीजल भी डाल दो ना, क्या फर्क पड़ेगा। A car is a depreciating asset. That means the moment you take it out from showroom, it depreciates by 15-20%. While all of us are the appreciating asset. अगर आज हम 20 साल की उम्र में 10,000 रुपए कमा रहे थे, तो आज 40 साल की उम्र में हम 20 लाख रुपए कमा रहे हैं। तो we are the appreciating asset. We should take care of ourselves more than anything else. We should depreciating asset. राइट, तो फूड में जो मुझे लगता है कि मुझे कई ऐसे मैसेज आते हैं जिससे मुझे कभी चौक लगता है कि यार कहाँ लोग इंस्पायर हो रहे हैं। एक आदमी जो हमेशा ही नॉनवेज खाता था, आज उसमें नॉनवेज से क्या, और कभी जब मेरे जैन दोस्त मिलते हैं ना तो मैं उनको बोलता हूँ यार तुम्हारे जो जैन के गुरु उनसे मुझे मिला हुआ है,
सब छोड़ देंगे तो खाएंगे क्या आएंगे जी? हाँ जीना तो पड़ेगा ना, कुछ तो खाना पड़ेगा ना आपको। तो हम जिंदा तो बैठे हैं यहाँ पे। And also the reason when I did all this racing, it gives a testament to the people कि अगर आप प्लांट बेस्ड डाइट पे भी हो, अगर आप अंडा पनीर दूध दही नहीं खा रहे तो भी आप अल्ट्रामैन जैसे डिस्टेंस कर सकते हो बहुत आराम से। तो मतलब मैं तो नॉर्मल फिटनेस की बात कर रहा हूँ, तो आराम से ऐसी हो सकती है। सो आई थिंक फूड के मामले में काफी लोगों ने मुझे मैसेज किया एंड आई एम रियली हम्बल्ड एंड ग्रेटफुल, यू नो, योर स्टोरी कैन रीच एनीवेयर। एंड इन टर्म्स ऑफ फिटनेस आई थिंक one of the biggest example that I would like to share about my wife Shelly. She has also done the Ironman in 2023 in Kazakhstan. And again, I am not citing because she has done the Ironman. It is not an achievement. I am citing the achievement of journey. तो in 2018 we went to Polo Forest, Vadnagar Polo Forest, तो हम राइड पे गए थे and she had a crash, she had a fall। अब पोलो फॉरेस्ट में मैं कहीं और साइकिल कर रहा था, ये कहीं और कर रही थी, ये साइकिल से गिर गई और इसके यहाँ पे स्टिचेज आ गए, यहाँ पे लग गए। और यूजुअली हमारी कंट्री की कंडीशनिंग ऐसी है कि अगर किसी की बेटी है तो वो हमेशा माता पिता ये समझे कि यार आपके चेहरे पे कोई दाग नहीं आना चाहिए, आपका चेहरा हमेशा मिस इंडिया जैसे मिस यूनिवर्स जैसे रहना चाहिए। तो बहुत सारे कंसर्न है ब्यूटी को लेके। तो इसको बहुत बुरी तरह यहाँ पे लग गई थी। अभी भी यहाँ पे इसको प्लास्टिक सर्जरी करी हुई है, ना प्लास्टिक स्किन ग्राफ्टिंग किया हुआ है, और उसको बहुत बुरी तरह लग गई। अब हुआ ये कि जब उसको लगी इतनी बुरी तरह, यहाँ पट्टी यहाँ पट्टी यहाँ पट्टी यहाँ पट्टी, अब जब हमारे घर जा रहा था ना तो मैंने उसको बोला तो गाड़ी में बैठ, पहले मैं ऊपर मम्मी का माइंड मेकअप करके आता हूँ। क्योंकि अगर इस कंडीशन में पेरेंट्स देखेंगे तो कहेंगे यार आप ये सब छोड़ दो, ये सब करने का कोई फायदा नहीं। अगर फिटनेस मेंटेन करते तो 1 घंटा कर लो जो आप बोलते हो। तो मैंने अपनी मम्मी को बोला कि देखो ऐसा हुआ है और आप उसको कुछ नहीं बोलोगे। तो 2018 में ये आयरन बिकॉज ऑफ इंजरी जून में नहीं कर पाई, फिर ये ऑस्ट्रेलिया गई आयरन करने। वहां पे आयरन में कट ऑफ होता है, जैसे मैंने आपको बोला कि 3.8 किलोमीटर स्विम, 180 किलोमीटर साइकिलिंग एंड 42.2 किलोमीटर रन 14 घंटे में करना होता है। लेकिन बीच बीच में कट ऑफ होता है, जैसे स्विम आपको 2 घंटा 20 मिनट में करना है। अगर आपका 2 घंटा 20 मिनट 1 सेकंड में तो आप आउट। सेम वे साइकिलिंग का भी कट ऑफ होता है, स्विमिंग प्लस साइकिलिंग मिला के 10.5 घंटे में करना है। तो 90 किलोमीटर का कट ऑफ था, वो कट ऑफ मिस हो गया मे भी 1 मिनट से। तो 2 साल की तैयारी 1 मिनट से कट ऑफ मिस हो गया। तो 2018 में आयरनमैन बसल्टन के हाथ से चला गया। तो पहला आयरनमैन नहीं कर पाए बिकॉज एक्सीडेंट हुआ था, तो कंडीशन नहीं थी। दूसरा आयरनमैन नहीं कर पाए बिकॉज कट ऑफ 1 मिनट से मिस हो गया। तीसरा आयरनमैन करने गए हम लोग जर्मनी, आयरनमैन हैम्बर्ग। सब कुछ ठीक चल रहा था, एक टर्न पर पीछे से किसी साइकिलिस्ट ने इसको डैश कर दिया और ये गिर गई और फिर फ्रैक्चर हो गया। तो तीसरा आयरनमैन भी नहीं हो पाया। अब इतना नहीं हो पाने के बाद एक आदमी जो है ना टूट जाता है, उसका मोरल, क्योंकि एक तो आप इतना सालों से तैयारी कर रहे हो और आप अचीव नहीं कर पा रहे हैं बिकॉज ये स्पोर्ट इतना डिमांडिंग है टाइम और हर चीज में कि इट कॉल्स फॉर लॉट ऑफ सैक्रिफाइस ऑन डिफरेंट एरियाज ऑफ लाइफ। तो मैंने बोला कोई बात नहीं, अब वापस से तैयारी करो, डोंट गिव अप। पूरी सोच सब लोग बोल रहे थे आसपास कि छोड़ो यार, नहीं हो रहा तो जाना दो। तो 2020 में हमको आयरन कजाकिस्तान करना था, तो वो कोविड की वजह से नहीं हो पाया। 21 भी कोविड में चला गया, 22 भी कोविड में चला गया ऑलमोस्ट। तो आयरन कजाकिस्तान 2023, तो मैंने अल्ट्रामैन किया था मई 2023 में, जहाँ पे ये मेरी क्रू मेंबर थी। तो 2 हफ्ते की ट्रेनिंग नहीं हो पाई। फिर हम जुलाई 2023 में आयरन कजाकिस्तान करने गए। तो मैंने उसको बोला कि यार देख, अब जो है ना, अब तो करना ही है। We are listening to a story. इसका स्विमिंग कट ऑफ के अंदर हो गया। इसका साइकिलिंग जो है ना, जब मेरा साइकिलिंग खत्म हो रहा था, मुझे पूरी रोड खाली दिख रही थी। मुझे लगा यार कहीं दिख जाए ना तो मुझे थोड़ी शांति होगी, चलो साइकिलिंग हो रहा है। तो इतना साइकिलिंग भी मांग कट ऑफ पूरा किया। बस जब रन शुरू हुआ
तो रन नहीं कर पा रही थी बिकॉज पैर में बहुत बुरी तरह क्रैम्प आ गया था. शी वॉज नॉट एबल टू स्टैंड ऑल्सो. રાઈટ. तो मैंने उसको तब बोला था कि यार मेरे लिए तो आयरन बन चुकी है, अगर होता है तो ठीक है, नहीं होता तो कोई बात नहीं, बट मेरे लिए तो आयरन बन चुकी है. तो फिर थोड़ा आई ट्राई टू गिव हर मसाज ऑन द फीट और इसने दौड़ना शुरू किया. रो भी रही थी, दौड़ भी रही थी, क्योंकि रोज ले रही है कि करना है लेकिन बॉडी सपोर्ट नहीं कर रही. રાઈટ. और वो यहाँ तक वो कुर्सी तक भी नहीं चल पा रही थी और 42 किलोमीटर दौड़ना था. तो मैंने बोला कोई बात नहीं. मैंने उसको इतना बोला कि लास्ट के 5 साल याद कर, वो इंसिडेंट याद कर और जितनी एनर्जी है ना वो डाल दे और हो जाएगा. वो आयरन उसने 16 घंटे 30 मिनट का कट ऑफ था, इसने खत्म किया 16 घंटे 29 मिनट 57 सेकंड. तो 30 सेकंड से इसका जो है आयरन कट ऑफ के अंदर खत्म हो गया. और उस दिन मुझे रियलाइज हुआ कि कोई भी रेस में 2 लोगों को इज्जत मिलती है, पहला जो फौज चाहता है और जो लास्ट आता है. बीच वाले में कोई इज्जत नहीं है. जब वो फिनिश लाइन पे आई, आपको तो आयरन कजाकिस्तान पे फिनिश लाइन पे कम से कम 100 लोग जो चीयर लीडर है वो हिंदी गाने पे डांस कर रहे थे टू वेलकम हर. तो आई थिंक यू नो the story is not about Ironman. The story is about the journey of not giving up. Story of not giving up. Yes. Super. So I think these are some of the examples that I could share with all of you. And thank Big you. round of applause for Engage and Shalivan, please take the applause. You can stand at your seat and take the applause, please. Big round of applause. એટલે કિરણ આપણે કરીશું પ્રોગ્રામ. પ્રયત્ન તો કરાય. આપણે 10 કિલોમીટર અમે બંને સાથે કરીને આવ્યા હતા અને જે એમણે આયરનમેન કે આયરન લેડી કે અલ્ટ્રામેનનો એક્સપિરિયન્સ છે અમને 10 કિલોમીટરમાં પણ થઈ ગયો. એટલે જીવન અઘરું છે, બહુ સરળ નથી આ લોકોનો. ઇન્સ્પાયર થજો પણ બહુ ના થતા. જીવનમાં આનંદને પહેલા સ્થાન આપજો. એટલે આયરનમેન લોકો મને મળે ને અને મને કહે કે હું બરોડા જાઉં છું, હું મહેસાણા જાઉં છું, તો હું પૂછું એમને કે દોડીને જશો કે ગાડીમાં જશો. હમણાં નિલેશભાઈ જવાના હતા બરોડા, એમની સાસરી ત્યાં છે, દાદા અહીંયા જ છે જો કે. તો મને કહે કે હું કાલે બરોડા જવાનો છું. મેં કીધું કેવી રીતે, દોડીને જવાનો, સાયકલ પર જવાનો? તો કે ના, આ વખતે ગાડી લઈને જઈશ. Good. Kamlesh, please, your experiences. What have you inspired people? How people have કેટલા હજાર લોકોને તમે ઇન્સ્પાયર કર્યા છે, પ્લીઝ? મારું તો સ્વિમિંગ 65-66 લાલ દરવાજા સ્વિમિંગ પુલ હતો. એ 36 મીટર પુલ હતો, ન ઓલિમ્પિક સાઇઝ બી પુલ નહોતો. એ વખતે કોઈ કોચ પણ નહોતા. જાતે સ્વિમિંગ કરવાનું, જાતે સ્ટ્રોક શીખવાના. એ જ પ્રમાણે ધીમે ધીમે આપણે આગળ આવ્યા ત્યાં આગળ. હવે ગુજરાતમાં બધા NIS કોચ થયા, આટલા બધા સ્વિમિંગ પુલ થયા. 71માં પહેલો સ્વિમિંગ પુલ સરદાર પટેલ સ્ટેડિયમ ઓલિમ્પિક સાઇઝ થયો. એ પહેલાં ઓલિમ્પિક સાઇઝ સ્વિમિંગ પુલ પણ નહોતા. એટલે એક્સપર્ટ કોચિસ પણ નહોતા, જે પણ જાતે મહેનત કરીને આપણે નેશનલ લેવલ સુધી પહોંચેલા હતા. અને એ પછી આપણે જ્યારે સ્વિમિંગ લગભગ 84 પછી મેં લગભગ સ્વિમિંગ કોમ્પિટિટિવ બંધ કરી દીધું અને ટ્રેનિંગ ચાલુ કરી. અને ત્યાર પછી મારા જે છોકરાઓ છે નેશનલ ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચતા ગયા. આજે અર્ચના પટેલ, એને માટે મેં ઇંગ્લિશ ચેનલનો મારો એમ હતો કે ઇંગ્લિશ ચેનલ આપણે ક્રોસ કરવી છે. સી એ 12 યર ઓલ્ડ, એ 12 વર્ષની હતી. તો વી વેન્ટ ધેર. પણ ઇંગ્લિશ ચેનલનું પાણી તમે 17-18 ડિગ્રી ટેમ્પરેચર હોય છે. ત્યાં અમે લગભગ 1 મહિનો મહેનત કરી, પણ દે વિલ નોટ પરમિટ કે ભાઈ એ જો કદાચ એ સ્વિમિંગ કરી લે તો વર્લ્ડ યંગેસ્ટ સ્વિમર થઈ જાય. એટલે ગોરા લોકોને આ બધું પસંદ નથી હોતું કે એક ઇન્ડિયન આવી અને વર્લ્ડ રેકોર્ડ કરી જાય તો અમને પરમિશન ના મળી. પણ નેક્સ્ટ ઇવેન્ટ અમારી તરત જ એક સ્વિટ્ઝરલેન્ડમાં હતી 26 કિલોમીટર, એન્ડ વી વેન્ટ ધેર. અને ત્યાં આગળ અમે એને સ્વિમ કરાયું. રિવર હતી અને રિવરમાં એણે સ્વિમિંગ કર્યું એન્ડ સી કેમ ફર્સ્ટ. ત્યાં અમે 26 કિલોમીટરમાં સ્વિટ્ઝરલેન્ડમાં ફર્સ્ટ થયા. અને પછી અમે પાછા આવ્યા કે અમને પરમિશન આપો, કે ભાઈ આટલું કર્યા પછી પણ જો અમને ઇંગ્લિશ ચેનલમાં તમે પરમિશન આપો તો ઇટ ઇઝ ગુડ ઇનફ.
પણ ના, એ ગોરા લોકોએ આપણને પરમિશન ના આપીને વી કમ બેક કે ભાઈ આ એ યંગેસ્ટ છોકરી જો કદાચ ઇંગ્લિશ ચેનલ ક્રોસ કરે તો વર્લ્ડની યંગેસ્ટ થઈ જાય અને ઇન્ડિયન છે, એટલે એ લોકોને હજી જે ભેદભાવ છે એ તમે ત્યાં જાઓ તો જ તમને ખબર પડે કે અત્યારે કેટલો પ્રોબ્લેમ થઈ રહ્યો છે. હમણાં જ વંદિતાએ બી ઇંગ્લિશ ચેનલ ક્રોસ કરી ત્યારે બી એના ઘણા બધા એક્સપિરિયન્સ એણે મને બધા કીધા, ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે કેટલા ઇગ્નોર કરે છે હજી પણ એ લોકો, અને કેટલું સફર કરવું પડે છે, ત્યારે આપણને કંઈક કરવા મળે છે. એ પ્રમાણે હમણાં જ દેવાંશ પરમારની એક વાત કરું તો એ ઇન્ટરનેશનલ આપણો સ્વિમર છે, અને આર માધવનને તો બધા ઓળખો જ છો કારણ કે એ એક્ટર છે. હવે એના છોકરાને હમણાં ભુવનેશ્વરમાં આપણે 3 ઇવેન્ટમાં આપણા છોકરાએ બીટ કર્યો. સી ઇઝ પ્રેક્ટિસિંગ ઇન દુબઈ, ઇન્ટરનેશનલ કોચ સાથે ટ્રેનિંગ કરે છે, આપણે ઇન્ડિયન કોચ આપણે મારી સાથે ટ્રેનિંગ કરે છે. એને 200, 400, 800 મીટરમાં નવા રેકોર્ડ સાથે આપણે દેવાંશે એને બીટ કર્યો. ત્યારે આર માધવન પણ બેઠેલો હતો, ત્યારે બી મોઢા માંગલા કે એક આપણે અમદાવાદનો છોકરો આજે એને મારી ગયો. નેહરા સાહેબ બી એ વખતે બાજુમાં બેઠેલા હતા, એમનો સન ત્યાં આવેલો હતો, એ બી ઊભા થઈને દોડતા આવ્યા. મને કે કમલેશભાઈ શું સુપર સ્વિમિંગ કર્યું છે દેવાંશે. એટલે એ વખતે આપણને બહુ ગર્વ અનુભવ થાય કે આપણો છોકરો અમદાવાદમાં પ્રેક્ટિસ કરીને આપણી જોડે એટલી ફેસિલિટી નથી છતાં પણ આપણે ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચી શકે છે, એ ખરેખર આનંદની વાત છે. અને જો ગવર્મેન્ટ હજી પણ સારી કંઈક ફેસિલિટી આપે આપણને, અને આપણે જો 2036નું જે એમ છે એ કરવું હોય તો આપણી પાસે અમદાવાદમાં કદાચ અત્યારે લતે પુલ થઈ ગયા છે, સ્વિમિંગ પુલ છે, ઓલિમ્પિક સાઇઝ પુલ છે, 50 મીટર પુલ છે, પણ કોઈ પણ જગ્યાએ ટ્રેનિંગ સેન્ટર નથી, કોઈ પણ જગ્યાએ ફેસિલિટી નથી કે 2 કલાક માટે પણ પુલ મળતો નથી કે ભાઈ ટ્રેનિંગ માટે. એટલે મોટી તકલીફ આપણને આ એવી છે. એ પ્રમાણે સારા કોચિસ પણ નથી મળતા કે આપણે બી ફોરેન કોચિસ લાવો કે આ લાવો, પણ એ લોકોના રેટ એટલા હાઈ ગયા છે, ગવર્મેન્ટ બી એક્સેપ્ટ કે ભાઈ આજે એ લોકો $10,000 માગતા હોય છે. હવે $10,000 ને ગોરા કોચને અહીંયા લાવો, પણ એક તો પેરેન્ટ્સને બી થોડું એવું હોય છે કે ફોરેન કોચ આવ્યો, મારા છોકરાને ફોરેન કોચ જોડે મોકલી દો. ઇન્ડિયન કોચિસ દે આર ગુડ, અને આપણા રિઝલ્ટ પણ સારા છે. આજે શ્રીહરિ નટરાજ છે, સજન પ્રકાશ છે, દે આર ટ્રેન્ડ બાય ઇન્ડિયન કોચિસ એન્ડ દે આર પ્લેઇંગ ઇન ધ ઓલિમ્પિક્સ લાઈક માના પટેલ એન્ડ આર્યન નેહરા ઓલ્સો ટ્રેનિંગ. એ બધા પણ અહીંયા જ ટ્રેન થઈને અત્યારે ઓલિમ્પિક સુધી ગયા. એટલે ઇન્ડિયન કોચિસ દે આર ગુડ, કે ફોરેન કોચ ઉપર જ નહીં, પણ જે અત્યારે સાયન્સ ટેકનોલોજી પ્રમાણે જે ટ્રેનિંગ સેન્ટર હોવું જોઈએ. હમણાં જ હું એક વાત કરું, આપણી ગવર્મેન્ટની વાત નથી પણ ઓરિસ્સા ગવર્મેન્ટની વાત કરું કે જે ઓરિસ્સા ગવર્મેન્ટ જે રીતે અત્યારે કમ ફોરવર્ડ આવી રહી છે અને જે ફેસિલિટી આપી રહી છે, આજે ઇન્ડિયન હોકી છે બીકોઝ ઓફ ધ ઓરિસ્સા ગવર્મેન્ટ છે. અને નાઉ દે હેવ એડોપ્ટેડ સ્વિમિંગ. અત્યારે એ લોકોએ સ્વિમિંગ એડોપ્ટ કર્યું છે અને દરેક ડિસ્ટ્રિક્ટમાં સ્વિમિંગ પુલ તૈયાર કર્યા છે, દરેક જગ્યાએ ટ્રેન કોચિસ મૂકવા માંડ્યા છે, અને દે ઇન્વાઇટ ફોરેન કોચ ઓલ્સો અને ઇન્ડિયન ટોપ કોચિસ ઓલ્સો દે ઇન્વાઇટ, અને JSW પણ સપોર્ટ કરે છે. એટલે જે ઇન્ડિયન સ્વિમિંગ જે અત્યારે ઉપર આવી રહ્યું છે થોડું ઘણું, એ ઓરિસ્સા ગવર્મેન્ટના હું ખરેખર આભારી છું. અને they also support the Swimming Federation of India. They are giving 10 crore rupees to hold the training program, competition and everything. તો એટલે જે રીતે ગવર્મેન્ટ જો કમ ફોરવર્ડ કરશે અને હેલ્પ કરશે તો કદાચ આપણે કંઈક સારું રિઝલ્ટ આપી શકીશું. ગુજરાત ગવર્મેન્ટ માટે ક્રિટિસાઇઝ નહીં કરતો, ઉપરના સાહેબનું જે વિઝન છે એ જબરદસ્ત છે, પણ જો નીચેના લેવલના અધિકારીઓ જો એને સપોર્ટ કરે તો ખરેખર ગુજરાત સારું કરી શકે એવી મને ચોક્કસ આશા છે. એટલે આપણે તો મહેનત કરીએ પણ ઉપરથી સપોર્ટ જોઈએ. અત્યારે તમે જુઓ તો ફાઇનાન્શિયલ તમે એક વસ્તુ લેવા જાઓ, સર બી જાણે છે કે આ કે ઇક્વિપમેન્ટ એટલા મોંઘા આવે છે, ટ્રેનિંગ પ્રોગ્રામમાં સાધનો ઘણા જ મોંઘા આવે છે. અત્યારે જે સાયન્ટિફિક ટ્રેનિંગ માટેની જે સગવડો છે એના જે ચાર્જિસ છે એ પણ ઘણા હેવી છે. તો એ બધા એ વસ્તુ અહીં પણ નથી. અત્યારે બેંગ્લોર જે સેન્ટર છે ત્યાં આગળ સારું ટ્રેનિંગ સેન્ટર બની રહ્યું છે, પણ જો ગુજરાતમાં જો આજે ઓલિમ્પિક લેવાનું હોય એ પ્રમાણે ટ્રેનિંગ સેન્ટરને હમણાં જ ઓરિસ્સા અમારા સેક્રેટરી જઈને વિઝિટ કરીને વર્લ્ડ ક્લાસ ટ્રેનિંગ સેન્ટર એ લોકોએ બનાવ્યું છે. નવું ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પુલ ઇન્ડોર બનાવ્યો, નવું એથ્લેટિકનું સ્ટેડિયમ બનાવ્યું, ઇન્ડોર આખું સ્ટેડિયમ બનાવ્યું. એટલે જે ઓરિસ્સા ગવર્મેન્ટ કમ્ફોર્ટ કરીને જે આટલું પ્લાનિંગ કરી રહી છે એ જ પ્રમાણે ગુજરાત ગવર્મેન્ટ જો ઓલિમ્પિક લેવી હોય તો આપણે એ પ્રમાણેની મહેનત કરવી પડે અને સારા કોચિસ લઈને ટ્રેનિંગ કરે તો વી કેન ડુ સમથિંગ ફોર ધ ઓલિમ્પિક્સ કે ગુજરાતના છોકરા ઓલિમ્પિક સુધી પહોંચી શકે. Thank you. Thanks a lot. Very inspiring. And we would like to move forward to the next stage. I will formally inaugurate. નિલેશભાઈના એક્સપિરિયન્સ તમારી સ્પીચમાં કવર કરી લઈશું આપણે. So we'll formally inaugurate. So please bring the books and we'll inaugurate the book written by નિલેશજી. 2 બુક છે એમની અને એના વિશે થોડીક જ માહિતી તમને આપીશ કે એક છે પુરુષથી લોખંડી પુરુષ
અને બીજી છે બહાદરપુરથી એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી. Both are great experiences written as a book, and Mathrubharati has been instrumental part of writing this book and publishing this book. This is the service. Mathrubharatiની એક સર્વિસ છે જે તમને તમારા વિચારોને, એક તમારા એક્સપિરિયન્સીસને, તમારી લાઈફને બુક સ્વરૂપે બહાર પાડવા માટે તમને હેલ્પ કરી શકે. That's a service of Mathrubharati. તો પ્લીઝ બ્રિંગ ઇન ધ બુક્સ. અને જે વડીલો છે આપણા ફેમિલીના, એ પણ અગર ઉપર ના આવી શકે તો નીચે બુક ઇનોગ્રેટ કરે. સો if they can come on stage would be welcome. Otherwise અહીંયા they can help us. તો આપણે ઊભા થઈશું બધા, will all of us and I will witness this. આ બધા ઊભા થઈને અને એક વખત વડીલો પણ અહીંયા, દાદા દાદી અહીંયા આવે સામે સ્ટેજની, અને એમને પણ બુક આપો એક એક સેટ. Will formally inaugurate these journeys. जर्नी हमारे लिए सबको कहना चाहिए आज जर्नी में कि आपकी सोच को आवाज हम देंगे, आपकी सोच को आवाज हम देंगे, आपके ख्वाब को आगाज हम देंगे. आपके आने पर भरोसा दिलाते हैं, आपके इरादों को परवाज हम देंगे. Big round of applause. Writing a book is the greatest journey, putting it up for the generations. A book લખવી અને book બહાર પાડવી is a once in a lifetime experience, and that goes out towards the generation to inspire thousands and lakhs and millions of people. Thank you very much all. Please take your seats back. Good morning, friends. મિત્રો મંડળ, સગા સંબંધી, thank you very much. Yes, સ્ટડી મિત્રો અને મારા બધા ગ્રુપ પણ તરીકે બેઠેલા છે. I certainly want to thank one and all who has taken the time on Sunday morning to come over here and grace my occasion along with Mahendra. I am going to speak for 5 minutes, not more than 5 minutes for sure. So 2-3 things I just want to mention. I have inspired a lot of people and I got inspiration from a lot of people. અહીંયા ઘણા લોકો એવા છે કે જેણે મારા કરતાં વધારે કંઈક કર્યું છે, મારી સાથે કર્યું છે. એટલે મેં કંઈ બહુ મોટું કામ નથી કર્યું. હું ઇન્સ્પાયર થયો છું અમારા ચાર ગુરુ પાસેથી. જેમ મેં કીધું, કમલેશભાઈ મારા પહેલા ગુરુ હતા, જેમણે મને સ્વિમિંગ શીખ્યું. ઇંગિત જે મારા હાફ આયર્નમેનના ગુરુ હતા, જેમ મને કીધું, મને ખબર બી નહોતી કે કિલોમીટરમાં સ્વિમિંગ થાય. સુભી મેડમ કોઈ દિવસ ટ્રેકિંગ કર્યું નહોતું, ખબર બી નહોતી ટ્રેકિંગ શું કહેવાય, સીધા એ બીચ પર પહોંચાડી દીધા. અને યોગાના મેડમ અમારા કોમલ મેડમ, એ એમની જો સંપર્કમાં આવ્યો જ્યારેથી નીતા ઘરે યોગા કરતી હતી. નીતા યુઝ્યુઅલી પાવર યોગા કરવા રાજકોટમાં જતી હતી, પણ જ્યારે ઘરે યોગા કરતા હતા ત્યારે કોમલ મેડમના સંપર્કમાં આવ્યો અને એમની પાસે પણ ઘણું શીખ્યો છું. એટલે વિથ ધ ગ્રેસ ઓફ ગોડ, આઈ ઓલવેઝ ઇઝ માય સ્ટાન્ડર્ડ સ્ટેટમેન્ટ, વિથ ધ ગ્રેસ ઓફ ગોડ, બ્લેસિંગ ફ્રોમ એલ્ડર્સ and well wishes from people like you, I have been doing some of the adventures which I have never done in my life. So thank you very much for all of that. હવે પ્રશ્ન એવો આવે છે કે આ નામ કેમ આવું, બહાદરપુરથી બેઝ કેમ્પ કેમ? બહાદરપુર એ મારું ગામ છે. મારા મમ્મી, મારા નાના નાની એટલે નીતાના મમ્મી પપ્પા, મારા વડીલ જેવા મારા જીજુ દાદા ભજન માસી બધા અમારા ગામના છે. કદાચ મને એવું લાગે કે બહાદરપુરમાં બધાના જીન્સ જ એવા છે, થોડા હટકે હોય એવું લાગે છે. એના 2-3 દાખલા આપું તમને કે ખબર પડે કે આ ખરેખર આવા છે. મારી મમ્મી છે, એમને હું ઊભી કરીશ અહીંયા આગળ. એ 85 વર્ષના છે. હમણાં 4 મહિના પહેલા લીલી પરકંબા ચાલીને કરી, જે 15 કિલોમીટર ચાલવા માં ઊભી થાય છે. એટલે 85 વર્ષે ચાલીને લીલી પરકંબા કરવી એ બી ખુલ્લા પગે. આપણને એમ થાય, માં તું ના કર, શેના માટે કરે છે? પણ બીજી વખત એવું થાય કે કદાચ એમના જીન્સ માલમાં દોડે છે. બરાબર. બીજા મારા નાના નાની એટલે નીતાના મમ્મી પપ્પા, નીતાના મમ્મી ઉપર નહીં જાય કે નીતાના પપ્પા ઉપર છે, એ પણ 80 વર્ષની ઉપરના છે, સ્વસ્થ છે. મારા
પિતા સમાન દીદુ દાદા અને પરિમલ માસી જોઈ પણ ઉભા થઈ શકે છે. આ બધા ગરડા નથી પણ એકદમ યંગ છે. અમારા દીદુ દાદા 83 વર્ષના છે અને અહીંથી બાદરપુર રમરમાટ ગાડી ચલાવે છે નોન સ્ટોપ. ઓકે, એટલે એમના રિફ્લેક્સિસથી માંડીને બધું મને યાદ છે. પ્રસંગ સ્પેશિયલ અમારી મોટા બહુની દીકરી બાદરપુર જવાનું હતું ને સ્પેશિયલ કીધું કે દીદુ દાદા હું તમારા સાથે આવીશ, ગાડી હું ચલાવું કે તમે ચલાવી લેશો? તો સ્પેશિયલ દીદુ દાદા કહે કે તું પાછળ સુઈ જાય બિંદાસ, કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે એક દિવસ અમેરિકાથી આવી હું ગાડી ચલાવી લઈશ. અને દીદુ દાદા નોન સ્ટોપ ગાડી બાદરપુર ચલાવી શકે છે. એટલે કદાચ આ બાદરપુરના જીન્સમાં જ છે કે બધા થોડા હટકે છે. અને આઈ થિંક આઈ એમ વેરી ગ્લેડ કે હું એ ગામમાં જન્મ્યો હતો અને પછી અહીંયા અમદાવાદ સેટલ થયો. બરાબર છે. અને આઈ એમ વેરી ગ્લેડ દેટ આઈ કેન ડુ સર્ટન એડવેન્ચર્સ ફ્રોમ ધેટ. એટલા માટે મેં નામ આપ્યું છે બાદરપુરથી એવરેસ્ટ બેઝ કેમ્પ. મારા બધા નામ બી આઈ થિંક મહેન્દ્ર બ્રાહ્મણ છે, પણ બધા નામ બી એ જ શોધે છે. હવે મને ખબર નથી કે મારું શું નામ આપવાનું. મેં કીધું એવી પણ મહેન્દ્રભાઈ આ પહેલું નામ પણ છે, પણ મહેન્દ્ર જ શોધ્યું હતું, બીજું નામ પણ એને જ શોધ્યું. અને અમારા આપણે પહેલા કહેવાય ને એના જેવું છે. કંપનીનું નામ પણ એને શોધ્યું છે, બધી કંપનીના નામ પણ શોધ્યું છે. મિત્ર છે ભાઈબંધ સિંધી છે, પણ લક્ષણ એના કોઈ સિંધી જેવા છે નહીં. એટલે આ બધું કરવામાં હું એક માનું છું કે જે કહું છું ને ફિટનેસ વિથ ફન અગત્યનો છે. મસ્તી થવી જોઈએ, મજા હોવી જોઈએ. અને એના માટે હું એક શબ્દ મેં રાખ્યો છે હેપીનેસ ઇન્ડેક્સ. મારા શબ્દ માટે હું હેપીનેસ ઇન્ડેક્સ કહું છું. હેપીનેસ ઇન્ડેક્સ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન માય લાઈફ વિચ આઈ ટ્રાય ટુ બ્રિંગ ઇટ મોર એન્ડ મોર એવરી ડે. હું એવું સમજું કે એમાં 3 કોમ્પોનન્ટ છે હેપીનેસ ઇન્ડેક્સમાં. પહેલું છે રિલેશન, જે મહેન્દ્રે કીધું છે, કેટલા માણસોને મળો છો, કેવી રીતે તમે મળો છો. સોશિયલ મીડિયા પર હું નથી, મારા અને મહેન્દ્ર વચ્ચે ઘણો મોટો ફરક છે, 15 વર્ષનો છે. એ સોશિયલ મીડિયા પર હોય છે અને હું સોશિયલ મીડિયા પર હોતો નથી, કારણ કે હું આઈ લાઈક ટુ મીટ પીપલ, આઈ લાઈક ટુ હગ ધેમ, આઈ લાઈક ટુ ગીવ ધેમ જાદુ કી જપ્પી, આઈ લાઈક ટુ સ્પીક ધેર બોડી લેંગ્વેજ. ધેટ્સ ધ વે આઈ એમ. અને પછી મહેન્દ્ર કહે કે સાહેબ બધું જે તમે કર્યું ને એ વર્ચ્યુઅલમાં બી કરો. એટલે જે મારી ફેસબુકની પોસ્ટ બધી હું શીખ્યો કર્યું એ બધું મહેન્દ્રની બદોલત છે. કારણ કે હું કોઈ દિવસ ફેસબુક વાપરતો નહોતો, હું કોઈ દિવસ ઇન્સ્ટા વાપરતો હજી પણ નથી, પણ મહેન્દ્રે કીધું કે સાહેબ ઘણા બધા છે, વિચ ઇઝ ટ્રુ. Because of that medium, I have been reaching to many people. જેમ અંકિતે કીધું તેમ, a lot of people have sent a message to me that we got inspired by you because you have put the something on a Facebook. So that is one of the benefit on online social media. એટલે happiness index માં one is basically in my mind relationship. બીજું આવે છે wealth. મને એવું લાગે છે કે અહીંયા જેટલા બેઠા છે એ બધા પાસે એટલી wealth તો છે જ કે આખી જિંદગી જીવી શકે. I think, and I am very sure that is the truth. What we are trying to do is creating a generational wealth for our kids and for the kids of kids. Is it necessary? I don't know. Is it needed? I don't know. કારણ કે રિલેટિવ ટર્મ છે. કોઈના માટે X amount, કોઈના માટે Y amount, કોઈના માટે Z amount. So you have to decide how much wealth you want to give it to your people who are going to be after you. In my mind, જે ત્રીજો ટોપિક છે એ હેલ્થ છે. એટલે ઇન માય માઇન્ડ 2 શબ્દ હું કહીશ. SIP વિચ ઇઝ અ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, જે બધા કરતા હોય છે. અને બીજો શબ્દ છે જે મેં કદાચ શોધ્યો છે, એને હું HIP કહું છું, હેલ્થ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. જેમ જેમ ઉંમર વધે એમ આપણું સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન વધતું જાય. 20 વર્ષે કદાચ 5,000 રૂપિયા રોકતા હોઈશું, 40 40,000 રૂપિયા રોકતા રહીશું, 50 લાખ રૂપિયા રોકતા રહીશું. હું એવું સમજું છું કે જેમ જેમ પહેલામાં આપણી અમાઉન્ટ વધે છે ને એમ એજ વધે ને એ આપણી મિનિટો હેલ્થ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં વધવી જોઈએ. ધેટ્સ ધ વે આઈ થિંક ઇટ. અને ધેટ્સ વાય આઈ હેવ સ્ટાર્ટેડ ફ્રોમ 20 minutes a day to 2 hours a day every day from age of 40 today to 60. So that's what it is. So I think certainly it gives in my mind, from 40 years when I started my journey in fitness, I was doing about 20 minutes. અને અત્યારે લગભગ હું રોજના 2 કલાક કરું છું એક્સરસાઇઝ એવરી ડે. એટલે ફ્રોમ 40 to 60 20 minutes, અને ફ્રોમ 40 to 60 તમે મને કેટલા મને 40 વર્ષ મને જોયું છે મને ખબર નથી, પણ આઈ વોઝ વેઇંગ 92 kg અને અત્યારે આઈ એમ વેઇંગ 72 kg.
So it's 20 years, 20 kg. No diet. જેમ મહેન્દ્રે કીધું તેમ મને રોજ ગળ્યું ખાવા જોઈએ અને જો ગળ્યું ના હોય ને તો આઈ બને બરાબર રોજ ગળ્યું જોઈએ કશું ના હોય ને તો નીતાએ સવારે શીરો બનાવવો પડે અને લંચમાં શીરો મૂકવો પડે ન તો હું ખાવા ના ખાઉં એટલે રોજ ગળ્યું ખાઉં છું એમાં મારી આઈ બને છે મને ના પાડી છે તને ના પાડી ઘરેથી ના પાડી ડોક્ટર તો નથી પાડતો ઘરેથી મને ના પાડી એટલે કિરણને કીધા વગર અમે ખાઈએ છીએ રોજ ગળ્યું ખાઈએ છીએ અને આઈ થિંક ઇટ ઇઝ અફોર્ડ પાડી દીધો from 20 minutes to 2 hours, from 92 kg to 72 kg, and that's what it is. So in my mind, all three components of being happiness is very important: relationship, SIP, and HIP. Last, I want to say Mathrubhati. Mathrubhati, of course, promoter છું. Mahendra is co-promoter. પણ હું promoter કરવા કરતાં મહેન્દ્ર જેને ચલાવે છે. So Mathrubhati is just 2 minutes. I'll give introduction. It's about a platform of a content platform which has currently about a 3 million user. 3 million એટલે 30 લાખ લોકો એના પર રજિસ્ટર્ડ યુઝર છે. કન્ટેન્ટ છે જેમાં ચારે ચાર જાતનો કન્ટેન્ટ આવે છે. શોર્ટ ફોર્મ ઓફ કન્ટેન્ટ, નાની વાર્તા કેમ કહેવાય છે. આ જે બુક મેં બનાવી છે એને અમે એપિસોડિક નોવલ કહીએ છીએ, એ બીજો પ્રકાર છે. ત્રીજો ઓડિયો, એટલે તમે પોડકાસ્ટ સાંભળી શકો છો. ઘણા બધાની બુક પોડકાસ્ટ પર પણ છે. અને ચોથો છે ઓડિયો વિઝ્યુઅલ, કે જેના પર અમે હમણાં એક નાની ઓર્કિડ કરીને સિરીઝ બનાવી, વેબ સિરીઝ બનાવી ગુજરાતીમાં, જે નાની 40 મિનિટની વેબ સિરીઝ હતી. ધેટ્સ અ ફોર્થ ફોર્મેટ ઓફ ધ કન્ટેન્ટ. 45 રાખી છે. તમને નવું ગમે છે ને? હા, એટલે 45 મિનિટ મને નવું ગમે છે. તો જસ્ટ ઓન વન ધેટ આ કરવા માટે હું રોજ સ્કેડ્યુલ પણ મારું એવું છે. સોમવારે હું 10.8 કિલોમીટર દોડું છું, મંગળવારે જીમમાં જઉં છું, બુધવારે મારા રાજપથના મિત્રો અહીંયા ઘણા છે જેમ જોડે સ્વિમિંગ કરું છું. અને આ બધા મેં ગ્રુપ બનાવેલા છે કે જેથી જુદા જુદા ગ્રુપને મળી શકું. દોડવાનું ગ્રુપ જુદું છે એટલે એમને મળું છું. રાજપથના ઘણા મિત્રો છે, અહીંયા મારા આર્યમાનના ઘણા મિત્રો છે, એમની સાથે દોડું છું. સોમવાર દોડવાનું, મંગળવારે જીમમાં જવાનું, બુધવારે 108 લેન્થ રાજપથની મારવાની નોનસ્ટોપ એવરી વેન્સડે. ગુરુવારે અહીંયા અમારું દેવદર્શન કરીને ગ્રુપ છે જ્યાં અમારા મેગ્નિફિશન્ટ સેવનના લોકો છે, એમની જોડે ભક્તિ માટે જઉં છું કે જે લગભગ 10.8 કિલોમીટર ચાલવાનું થાય છે. એટલે અમે જઈએ પેલું માણીભદ્ર, પછી અમે જઈએ ગોપીનાથજી, સાંઈ ભગવાનને ખુશ આપવા જરૂરી છે. એટલે ગુરુવારે દેવદર્શનનો નિયમ છે. શુક્રવારે હું યોગા કરું છું, જે કોમલ મેડમ મને શીખવાડ્યું છે. એ અગેન ઓને નીતા 108 સૂર્ય નમસ્કાર દર શુક્રવારે કરીએ છીએ. દર શુક્રવારે 108 સૂર્ય નમસ્કાર કરીએ છીએ. અને શનિવારે 108 કિલોમીટર સાયકલ ચલાવવાની. આ અમારો નિયમ છે. બરાબર 108 આવે છે. મેં કીધું કે 109 એટલે 9નો મારો ફેરીને આંકડો છે. 108 કરવાના. અને હિન્દુ શાસ્ત્ર પ્રમાણે 108નું બહુ મહત્વ પણ છે. યોગા મેડમે પણ મને કીધેલું છે 108નું મહત્વ છે. મેં સાંભળેલું પણ છે, બહુ વાંચેલું નથી, પણ 108નું એક તાત્પર્ય છે એટલા માટે 108 કરું છું. અને રવિવારે માલિશ કરીને સૂઈ જવાનું, એ બી જરૂરી છે. બરાબર, માલિશ કરાવવાની મસ્ત, અને રવિવારે સૂઈ જવાનું, ખાવા પીવાનું ચાલુ રાખવાનું. આ મારો નોર્મલ રૂટીન છે. છેલ્લા લગભગ 2-4 વર્ષથી 5 વર્ષથી પાડી રહ્યો છું વિપશ્યના. અને બુક લખવામાં જ્યાં માથુભાતી કહેતો હતો, તો આ મારી ત્રીજી બુક છે માથુભાતી પર. પહેલી બુક મેં લખી છે વિપશ્યના, જે મેં વિપશ્યના લગભગ 2017માં કરેલું હતું અને દર વર્ષે એને હું ફોલો કરું છું. જેમ આપણે શરીરને શ્રમ આપી અને રવિવારે આરામ કરીએ છીએ, એમ મગજને પણ આરામ જોઈએ છે, એટલા માટે વિપશ્યના છે. બીજી મેં બુક લખી આ પુરુષ છે, લોખંડી પુરુષ. અને મારા 2 વાવ ફેક્ટર એમાં કહું કે પહેલી વખત મને જ્યારે આમ જોયું કે સારું એમ ખરેખર જ્યારે મેં હાફ આયરમેન કર્યું ઇંગિતના અંડરમાં, ઇંગિત જોડે થઈને, મેં કોઈ દિવસ અત્યાર સુધી પોડિયમ ફિનિશ કોઈ દિવસ કર્યું નહોતું. અને મારો કટ ઓફ ટાઈમ લગભગ એટલે હાફ આયરમેનમાં આઈ થિંક 8.5 કલાક 9 કલાક હોય. અને લગભગ મને 6 કલાક 57 મિનિટ જેવું થયું હતું. અને હું ઘરે જતો હતો અને ઇંગિત અને અનુજ અહીંયા છે કશક, અનુજ કશક છે, પણ અનુજ ઇઝ બેઝિકલી અલગ ઇન્સ્ટ્રુમેન્ટ, જે અમારા આર્યમાનના મિત્ર છે, એમનો જવાય છે, એને મને કીધું. તો અનુજે મને કીધું કે અંકલ તમે ઘરે ના જશો. તો કેમ ભાઈ? તો કે કદાચ પોડિયમના ચાન્સીસ છે. હું શું વાત છે બોસ, ખરેખર? તો કે હા સાહેબ, કે 7 કલાકની અંદર થયું છે એટલે કદાચ પોડિયમના ચાન્સીસ છે. એટલે પછી હું તો રોકાયો. મારી આખી ગેંગ જે મેગ્નિફિશન્ટ સેવન વાળી બધાને કીધું ભાઈ ઊભા રહેજો, કદાચ આપણને પોડિયમ પર બોલાવશે. ઇટ ઇઝ વન ઓફ ધ વાવ મિનિટ ફોર મી. કોઈ તાલી પાડવા માટે બી જોઈશે.
એમ કરીને સો that's how I got, that was my first wow factor when I got my podium finish when I did my half Ironman, and thank you Ingrid. Yes, that was one of the wow factors. અને સેકન્ડ wow factor જ્યારે અમે EBC કર્યું કપલમાં ત્યારે પહોંચવું અઘરું હતું. મને થોડો મારા પર તો વિશ્વાસ હતો પણ નીતાનું થોડું ડગુમગું હતું. નીતાનું કાયમ કહેતો હતો, કાં તો નીતાને કોઈ પૂછે કે આની પાછળ મારે બહુ દોડવું પડે છે. એટલે ગયા વર્ષથી મેં એમ કીધું કે મારી પાછળ દોડે છે એના કરતાં મારી સાથે દોડવા પણ ના આવે એમ. અને that's how I decided, and that's how he started doing with me. અને that was the second wow factor when we went to EBC and we both did it together. એટલે for us it is not a training, but જેમ ઘણા બધા કીધું it's a journey. 4 મહિનાની સતત ટ્રેનિંગ હેમંતભાઈ પાસેથી સુરભી મેમ પાસેથી લીધા પછી ત્યાં પહોંચવાનો જે આનંદ હોય છે ને એ બહુ અનેરો હોય છે. સો these are the two different wow factors from my side basically, right? And I think at last I certainly want to thank all my gurus who has inspired me since so many years. I certainly want to thank each and individual, Kamlesh bhai, Ingrid bhai, Surbhi ben and Komal madam. Thank you very much. બીજું તમને બધાને થેન્ક યુ કે જે મને જાણે અજાણે ઘણી વખત ઇન્સ્પાયર કરો છો, મને સારા મેસેજ લખો છો, સારી રીતે કહો છો કે ભાઈ બહુ છે. ઘણા મને કોમેન્ટ પણ લખે છે કે આવું ભૂલમાં આવે, મહેરબાની કહીને તું વોલ પર ના મૂક કારણ કે ઘેર જઈને અમારી આવી બને છે. તું તો કરી કાઢે પછી અમને ઘેર ખાવા નથી મળતું. પણ સ્ટીલ ઇટ્સ અ ગુડ ઇન્સ્પિરેશન. સો થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. ઇફ આઈ સે થેન્ક યુ ટુ નીતા, દેટ્સ ટુ સ્મોલ બિકોઝ સવારના 5 વાગે લીંબુ પાણીથી માંડી અને બધું તૈયારી કરવામાં ઘણી મદદ હોય છે. મારા ભાઈ ભાંડુ, મારા સગાવાલા એ બધાને પણ સપોર્ટ કરવા માટે થેન્ક યુ કહું છું. લાસ્ટ બટ નોટ લીસ્ટ ઓફકોર્સ મહેન્દ્ર, who has given me a time to put more time in HIP by keeping intact my SIP. Right? That's what it is. ઉત્પલભાઈ હાજર છે અહીંયા. ઉત્પલભાઈ હાજર છે જે મને SIP સંભાળે છે. એટલે HIP માટે કોઈ ડીમેટની વ્યવસ્થા કરજો. એટલે HIP ઇન્ટેક્ટ રાખવાનો ઉત્પલભાઈ, જીગેનભાઈ, અતુલભાઈ જે અમારા SIP બધા સંભાળે છે. પણ it is very important that both of the factors of happiness are met over there. So I certainly want to give the thank to all of them. And a message to all of you before we close it. I think 2 words: get inspired. કોઈકને પોતાની જોડે ઇન્સ્પાયર થાવ અને give inspiration. That's it. Thank you. Thank you. Last, I think I just want to give a memento to all the guests, all the other guest speakers who are here. So, હું કિરણ અને નીતાને બોલાવીશ. Please give a memento to કમલેશભાઈ, ઇંગિતભાઈ, સુરભીબેન અને તમે લોકો જ્યારે બહાર જાઓ ત્યારે બધા માટે બુક રાખેલી છે. મારા પ્રસંગો સાદી ભાષામાં મેં મૂકેલા છે. So please go ahead and get one set of book when you go out. Yeah, right? Collect your book from the exit gate, please. Whenever you are going out, don't forget to collect your book. No. So we'll give, we'll present token of appreciation. કમલેશભાઈને પહેલા ટોકન આપશે. કમલેશભાઈ નીતા કમલેશભાઈને આપવા આવશે. પ્લીઝ લાવો. હા, ફોટાવાળા ક્યાં છે ભાઈ? ફોટાવાળા ફોટાવાળા અહીંયા જાઓ. અહીંયા ફોટો પાડજો. લો, કમલેશભાઈને આપો. નીતાબેન પહેલા કમલેશભાઈને, કિરણબેન આપશે અંકિતભાઈને પછી. Big round of applause for Kamleshbhai. Thank you very much, Kamleshbhai, for being here and spending some spreading the wellness. કિરણબેન અંકિતભાઈને આપશે. Thank you very much, Ingridji, for being here and inspiring us. Thanks a lot. નીતા સુરભી મેડમને અને કિરણબેન બી યોગા કરે છે. કિરણબેન બી યોગા થોડું ઘણું શીખે છે એટલે કિરણબેન આપશે ચોક્કસ કોમલ મેડમને. Thanks a lot, Surbhi, for being here and inspiring a lot of people. Thank you very much for being here. કિરણબેન અને કોમલ મેડમને. Thank you very much. And once again, thank you very much to all of you who have been here helping us. Thank you. We'll conclude the event. Thank you very much for being here. Thank you. And your presence made this event very, very special. Thank you to all of you. Big round of applause for yourself, please. Big round of applause. भाई फोटा वाला क्या है? काट दियो. Thank you. Thank you once again. Thank you. Thank you.